વ્યક્તિથી તો એન્વાયરમેન્ટ બચવાનું નથી, બરાબર. જ્યારે આપણે કદાચ ઘરની બહાર નીકળીએ, તમે ગાડીમાં કે સ્કૂટરમાં જતા હો, એક ચોકલેટ ખાઓ છો, એક ચોકલેટનું પડીકું તમે તરત નીચે ફેંકો, તમે એક સેકન્ડ માટે પણ વિચાર નથી કરતા કે આ શું કરી રહ્યો છું, બરાબર. સિમિલરલી તમારા બાળકોને તમે અટકાવતા નથી. કદાચ આ બધું જે ફેક્ટર્સ છે તે એન્વાયરમેન્ટલને બહુ ડેન્જરસ રીતે ડેમેજ કરી રહ્યું છે. આપણે કદાચ બહાર જઈએ છીએ ત્યારે આપણે બાળકોને ક્યારેક આપણે ટોકીએ છીએ કે ના, આપણે એન્વાયરમેન્ટને આપણે ઉલટું એને પ્રમોટ કરીએ, કંઈ નહીં, અહીંયા ફેંકી દે, અહીંયા નાખી દે, પણ આ બધી વસ્તુને કારણે આપણે એન્વાયરમેન્ટને ખરાબ કરીએ છીએ. તો મારા હિસાબે આ 3 મેજર ફેક્ટર્સ છે કે તેને તમે જો કરેક્ટ કરી શકો તો આપણા શરીરના એસિડિટી જ નહીં, ઘણા બધા રોગોને તમે અવોઇડ કરી શકો. સાચી વાત. હવે જ્યારે લોકોને એસિડિટી થાય છે ત્યારે લોકો કંઈ પણ એમાં એસિડિટી માટે આપણે આર્બિસન કે કંઈ પણ એવી ટેબ્લેટ એસિડિટી માટેની લઈ લે છે, તાત્કાલિક કોઈ પણ સિરપ લઈ લે છે કે કંઈ પણ, તો એ વારે વારે એ દવાઓ લેવી પણ સારી છે? હજુ આ મેં કીધું એમ કે આ કોઈ એવો મોટો રોગ નથી. એસિડિટીને કારણે જે તકલીફ થાય કે તેના માટે અમુક દવાઓ જે છે એને ઓવર ધ કાઉન્ટર કે ઇઝીલી તમારા મેડિકલ સ્ટોરમાં અવેલેબલ છે. હવે 2 વસ્તુ છે, એક તો આ દવાઓ લેવી જોઈએ અને બીજું ક્યાંથી લેવી જોઈએ, બરાબર. દવાઓ લેવામાં કોઈ જ વાંધો નથી. એસિડિટીની જે દવાઓ છે તે એટલી બધી સેફ છે, તેના કોઈ લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ કે કોઈ લોંગ ટર્મ પ્રોબ્લેમ્સ યુઝ્યુઅલી હોતા નથી, એટલે તમે આરામથી 100% લઈ શકો. મેડિસિન લેવાની કોઈ સાઇડ ઇફેક્ટ નથી? 100% નહીં, એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, તમે આરામથી લઈ શકો. અને કદાચ ઘરે દવાઓ અવેલેબલ છે. લોંગ ટાઈમ મેડિસિન લઈ શકે છે? હા, લોંગ ટાઈમ પણ. આનો જવાબ પણ હું જરાક થોડો વિસ્તૃત જ આપવા માંગુ છું. ઓકે. મેં કીધું એમ કે કોઈ પણ તમે દવાઓ કે મેડિસિન્સ કે આ બધી અનનેચરલ વસ્તુઓ કહેવાશે, એ બધીની એક લિમિટ હોવી જરૂરી છે. પર સે જોવા જાઓ તો આપણું મેડિકલ સાયન્સ એ વસ્તુ સાબિત કરી ચૂકેલું છે કે આ એસિડિટી માટે જે કંઈ પણ દવાઓ આપણે લઈએ છીએ એ યુઝ્યુઅલી શરીરને નુકસાન કરતું નથી. તમે વર્ષો પણ જો આ દવાઓ લેતા હો તો એ કોઈ જ રીતે શરીરના કોઈ જ અંગને નુકસાન કરી રહ્યું નથી. પણ એમ છતાં છેલ્લા દશકામાં અમુક ડિઝીઝીસ જે સ્ટમકને લગતા સામે આવ્યા છે, કદાચ આ દવાઓને કારણે પણ તકલીફ થઈ શકે. જેમ મેં કીધું, મેડિકલ સાયન્સ એ એવર ઇમર્જિંગ સાયન્સ છે. ઘણી બધી વસ્તુઓ આપણે ધીમે જાણવા મળે છે, જેમ કે આ કોવિડ છે, કોરોના છે, જે તમે આ છેલ્લા 1-2 વર્ષમાં સીધું પિક્ચર ઉપરમાં આવી ગયું. તો આ જ રીતે ઘણી બધી વસ્તુઓની હજુ પણ ક્લિયરિટી નથી. આપણી પાસે અત્યારે એવા કોઈ એવિડન્સ નથી કે લાઈફ ટાઈમ આ દવાઓ લઈએ છીએ તો પેશન્ટને કોઈ તકલીફ થાય. પણ એમ છતાં મારું પર્સનલ માનવું એવું છે કે આ દવાઓને જગ્યા પર એના જે કારણો છે તેને અવોઇડ કરો, તેને કરેક્ટ કરો તો કદાચ આમાંથી છુટકારો મળી શકે. હવે ડૉક્ટર ધવલે આપણને એસિડિટી વિશે ઘણું સારું કીધું છે. તમે એસિડિટીની સાથે કોન્સ્ટિપેશનની પણ વાત કરી કે કોન્સ્ટિપેશન પણ ઘણા લોકોને કોમન કોન્સ્ટિપેશનનો પણ પ્રોબ્લેમ હોય છે. યસ, હું કોન્સ્ટિપેશન પહેલાં જો જસ્ટ એસિડિટીમાં એક વાત એડ કરવા માંગુ છું, જે રિફ્લક્સ, જે કદાચ એ એસિડિટી સાથે સંકળાયેલો રોગ છે. કોન્સ્ટિપેશનમાં આપણે 100% આપણે થોડો, કેમ કે એ પણ એક મોટો ટોપિક છે. પણ રિફ્લક્સ ડિઝીઝ કદાચ એ પણ બહુ જાણીતો વર્ડ છે, ઘણા બધા વ્યક્તિઓમાં, ઘણા બધા દર્દીઓમાં જોવા મળે છે. રિફ્લક્સનો મતલબ શું? જ્યારે મેં કીધું કે એસિડ એક નોર્મલ પ્રક્રિયા છે કે દરેક વ્યક્તિના શરીરમાં સિક્રેટ થાય છે કે બને જ છે. હવે રિફ્લક્સ એ રોગ છે કે ડિઝીઝ છે, એસિડિટી એ રોગ નથી. રિફ્લક્સનો મતલબ શું? ફરી પાછું તમને જસ્ટ એક વખત આ પિક્ચર પર લઈ જાઓ કે મેં કીધું એમ કે દરેક વ્યક્તિને અન્નનળી અને જઠર વચ્ચે એક નેચરલ વાલ્વ રહેલો હોય છે. એનો મતલબ શું કે જ્યારે ખોરાક અન્નનળીમાંથી થઈ અને જઠરમાં કે સ્ટમકમાં એન્ટર થાય પછી એ પાછો નથી આવતો, કેમ કે અહીં વાલ્વ મિકેનિઝમ રહેલી હોય. હવે રિફ્લક્સનો મતલબ એવો કે આ વાલ્વ મિકેનિઝમ ફંક્શનિંગ નથી રહી અને એને જ કારણે કેટલાક દર્દીઓમાં આ એસિડ કે આપણે લીધેલો ખોરાક આ જ વાલ્વથી પાછો જાય છે અને એને કારણે દર્દીઓને રેટ્રોસ્ટર્નલ એટલે કે છાતીમાં બળતરા થવી, છાતીમાં ડિસ્કમ્ફર્ટ થવી, અને ઘણા બધા વ્યક્તિઓને ડિસ્કમ્ફર્ટ એટલી બધી સિવિયર હોય છે, એટલી બધી ખરાબ હોય છે કે એમને લાગે છે કે મને હાર્ટ એટેક આવી ગયો. મેં થોડુંક આડે વાત પર લઈ જાઉં કે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ મેં વાત કરી, ડિઝીઝની વાત કરી, તો હું તમને હવે જરા થોડીક એ પણ માહિતી આપવા માંગુ છું કે કદાચ આજના સમયમાં આપણે જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે હાર્ટ ડિઝીઝ કે રેસ્પિરેટરી ડિઝીઝ એ વધારે કોમન તકલીફ છે. પણ જે રીતનું આપણી ફૂડ હેબિટમાં ચેન્જીસ જોવા મળ્યા છે, જે રીતની આપણી લાઈફસ્ટાઈલ ચેન્જીસ જોવા મળ્યા છે, નેક્સ્ટ 10 વર્ષમાં પેટના રોગો લગભગ બાકી બધી સિસ્ટમ કરતાં વધી જવાના છે. એટલે જ કદાચ હું ચિંતિત છું, કેમ કે અમે લોકો અમારી મેડિકલ પ્રેક્ટિસમાં કે અમારા કામમાં જે પ્રકારના રોગો અને જે નંબર ઓફ પેશન્ટ્સ અત્યારે વધેલા જોઈ રહ્યા છીએ, કદાચ આટલા બધા સુરત શહેર, ગુજરાત,
ભારત દેશમાં પેટના રોગોના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હોવા છતાં પહોંચી નથી રહેવાતું. એ જ કારણ હશે કે કદાચ આપણે અત્યારે જાગૃત થવાની વધારે જરૂર છે. હવે ફરી પાછા મૂળ વાત પર આવીએ. રિફ્લક્સ, મેં જેમ સમજાવ્યું એમ કે રિફ્લક્સનો મતલબ એ કે એ ખોરાક કે એસિડ જઠરમાંથી અન્ય નળીમાં પાછો આવવો. હવે આ એક કરેક્ટેબલ રોગ કે કરેક્ટેબલ પ્રોબ્લેમ્સ તમે કહી શકો. ને એટલા માટે જ તમે જે વાત કરી કે તમે દવા લાંબા સમય સુધી લઈ શકો, હા લઈ શકો, કોઈ વાંધો નથી. પણ ઘણા કરેક્ટેબલ રોગ છે કે જેને તમે દવાથી છુટકારો પણ મેળવી શકો. તો એના માટે તમારે પેટના રોગોના સ્પેશિયાલિસ્ટ કે કોઈ પણ તમારા ફિઝિશિયન, સર્જન કે મે બી ફેમિલી ફિઝિશિયન ડૉક્ટર્સને તમારે કન્સલ્ટ 100% કરવું જોઈએ. કેમ કે એ ડૉક્ટર આ બે રોગમાંથી ડિફરન્શિએટ કરી શકશે કે તમારા દર્દીને કે તમારા વ્યક્તિને કે તમારા સગાવાલાને બીજી કોઈ જાતની તપાસની કે ટ્રીટમેન્ટની જરૂર છે કે નહીં. એટલા માટે જ રિફ્લક્સ અને એસિડિટીને જાણવું સમજવું બહુ જ જરૂરી છે. અને મેં સિમ્ટમ્સ તો મેં તમને કીધા જ કે જસ્ટ છાતીમાં બળતરા થવી અને ઘણી બધી વખત એ હાર્ટ એટેક આવી જાય એટલા સિવિયર સિમ્ટમ્સ પણ આપી શકે છે, જે તમારા કોઈ પણ ફેમિલી ફિઝિશિયન કે એની ડૉક્ટર આરામથી ઇસીજી દ્વારા કે બીજા કોઈ સામાન્ય તપાસ દ્વારા એને આઈડેન્ટિફાઈ કરી શકે છે. હવે કોન્સ્ટિપેશન જે થાય છે, તો કોન્સ્ટિપેશનથી લોકોએ એમાં શું કાળજી લેવી જોઈએ અને એના નિવારણ માટે શું કરવું જોઈએ? હવે કોન્સ્ટિપેશનથી થોડાક અમુક કિસ્સાઓ પણ મારી સાથે બહુ સંકળાયેલા છે. જ્યારે જસ્ટ વાત કરીએ કે કોન્સ્ટિપેશન એટલો બધો કોમન પ્રોબ્લેમ છે, કદાચ દરેક જીવતા વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો કોન્સ્ટિપેશન કે કબજિયાત એની ઇશ્યુઝ થતા જ હશે. અમારે ત્યાં ઘણી બધી વખત દર્દીઓ આવે અને ઘણા બધા દર્દીઓને ખબર પણ નથી કે મને કોન્સ્ટિપેશન છે કે નથી. કેમ કે આપણને બધાને એવું જ શીખવાડવામાં આવ્યું છે કે દિવસમાં એક વખત તો તમારું પેટ સાફ થવું જ જોઈએ, કે કુદરતી હાજત થવી જ જોઈએ. પણ એ બધી વસ્તુ સાચી નથી. પેટ સાફ થવું જોઈએ દેટ મીન્સ કે તમને કમ્પ્લીટ સેટિસ્ફેક્ટરી તમારા પેટમાંથી જે મળ માર્ગ છે તેના દ્વારા એ મળ પાસ થવો જોઈએ. હવે હેબિટ અને આ રીતની ઘણી બધી વખત ચેન્જીસ હોઈ શકે. કોઈ વ્યક્તિ એવું બની શકે કે દિવસમાં એક વખત પણ સ્ટૂલ પાસ કરશે, કોઈ વ્યક્તિ એવું બને કે દિવસમાં 3 વખત પણ કરશે, અને કોઈ વ્યક્તિ એવું છે કે 2 કે 3 દિવસે 1 વખત કરશે. પણ આ બધા જ લોકો નોર્મલ છે. આનેથી મેં અગેન કીધું એમ કે આ કોઈ રોગ નથી. હવે ઘણી વખત દર્દી અમારી કેબિનમાં આવે અને બસ આ જ વાત પર લઈને એટલું બધું સ્ટ્રેસમાં હોય કે મને કોન્સ્ટિપેશન છે, કે મને કબજિયાત છે, મને પેટમાં બહુ તકલીફ છે, અને બહુ મોટી તકલીફ થઈ જાય. ઘણા બધા વ્યક્તિઓ પોતાના સ્ટૂલના પણ ફોટા પાડીને બતાવી છે. એ ઘણી બધી વખત કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ છે જ એવો કે લોકોની મેન્ટાલિટી એવી છે કે સવારે એકવાર પેટ સાફ થાય નહીં ત્યાં સુધી લોકોનો આખો દિવસ સારો નહીં જાય. યસ તો મેં કીધું એમ કે એ મેન્ટલી અને તમારા ડે ટુ ડે એક્ટિવિટીમાં એટલું બધું સંકળાયેલું છે કે તમને લિટરલી તમને એ પરેશાન કરી શકે. પણ એને સમજો કે આ ઘણી બધી વખત અગેન આ એક રોગ નથી, પણ ઓબ્વિયસલી રોગને કારણે પણ કોન્સ્ટિપેશન થઈ શકે. ટોપિક મોટો છે, કદાચ બહુ લાંબુ તમને કદાચ મેડિકલી ભાષામાં સમજાવવું અઘરું છે, પણ એટલું જ કહીશ કે અગેન જ્યારે પણ કબજિયાત કોન્સ્ટિપેશન છે, સિમિલર કારણો તો આ જ બધા છે. આઈધર તમારી ફૂડ હેબિટમાં પ્રોબ્લેમ છે, આઈધર તમે સ્ટ્રેસ લેવલમાં જ આવી રહ્યા છો, કે આઈધર તમે કોઈ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કે બીજા કોઈ ઓછું પાણી પીવો છો કે ઓછો ફાઇબર્સ ડાયટ લો છો. આ બધા બહુ સામાન્ય કારણો છે. 90% પેશન્ટમાં તમે આટલા જ ફેક્ટર્સ કરેક્ટ કરો તો પેશન્ટને કોન્સ્ટિપેશન થતું નથી. બાકી રહ્યા જે 10% લોકો કે જેને કોન્સ્ટિપેશન થઈ રહ્યું છે, કે જે કોન્સ્ટિપેશન કબજિયાતથી પીડિત છે, એણે 100% ડૉક્ટર્સને બતાવવું જોઈએ. તમારા ડૉક્ટર સાથે કન્સલ્ટ કરો, એના કારણ શોધવાની કોશિશ કરો. એના ઘણા બધા કારણો છે, મેટાબોલિકથી લઈને ઇન્ફેક્શનથી લઈને ગાંઠ કે ઘણા બધા રીઝન્સ છે એના. પણ મેં કીધું એમ કે કદાચ આપણા એ ટોક શોના સિનારીઓની બહાર જે કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન્સ હોય તો ઓબ્વિયસલી આપણે આન્સર એને આપશું. પણ એ અત્યારના ટોપિકના સિનારીઓને કે એની રીચની આપણે બહાર છે. પણ જ્યારે પણ કોઈ કોમન રીઝન્સ કરેક્ટ થાય અને પછી પણ કોઈ દર્દીને લાંબા સમયથી કબજિયાત કોન્સ્ટિપેશન રહેતું હોય તો ઓબ્વિયસલી તમે ડૉક્ટરને મળી અને 100% તમે એનું સોલ્યુશન લાવી શકો છો. હવે ડૉક્ટર ધવલે આપણી સાથે કોન્સ્ટિપેશન અને એસિડિટી વિશે ઘણી સારી માહિતી આપી છે, અને આપણી પાસે ઘણા બધા ક્વેશ્ચન્સ પણ આવી રહ્યા છે ઓનલાઈન. ઘણી એવી પબ્લિક જોડાઈ રહી છે, અને એમાંથી જ એક વ્યક્તિએ સવાલ કર્યો છે કે ગોલ્ડ સ્ટોન શું છે, એના વિશે થોડી માહિતી આપો. ઓકે, તો હવે મારા ખ્યાલથી આપણે આ લાઈવ ચેટ શોને એ રીતે જ લઈ શકીએ કે જે પણ આપણા લાઈવ ચેટ શોમાં કોઈ ક્વેશ્ચન્સ આવશે આપણે એ ટોપિક પર ચર્ચા કરશું. ગોલ્ડ સ્ટોન્સ એટલે કે પિત્તાશયની પથરી. જેમ મેં તમને સિસ્ટમ અમુક
કીધી, ફરી એક વખત જસ્ટ સિસ્ટમ બતાવી દઉં કે આ છે ગોલ બ્લેડર એટલે કે પિત્તાશય, બરાબર, જે યુઝ્યુઅલી લીવર સાથે સંકળાયેલું ઓર્ગન છે. એનું કામ શું છે? જ્યારે પણ ખોરાક અન્નનળીથી જઠરમાં આવે છે, જઠરથી એ નાના આંતરડામાં જે શરૂઆતનો ભાગ છે ત્યાં જ એનું પાચન શરૂ થઈ જાય છે. અને આ જગ્યા પર ખોરાકના કણોને પાચન કરવા માટે લીવરમાંથી પિત્ત અને સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડનો રસ, આ બંને ભેગા થઈને પચાવવાનું કામ ચાલુ કરે છે. હવે ગોલ બ્લેડરમાં એ એક્સેસ પિત્ત એપ્રોક્સિમેટલી 50 to 70 ml, વધારે નહીં. યુઝ્યુઅલી લીવર 1 લિટર જેવું પિત્ત બનાવતું હશે દિવસમાં, પણ એમાંથી જે એક્સેસ પિત્ત છે જે ગોલ બ્લેડરમાં સ્ટોર થાય છે. અને જ્યારે પણ ખોરાક જાય ત્યારે આ સ્ટોર થયેલું પિત્ત સિક્રેટ થઈ અને આંતરડામાં આવે છે અને પચાવવાનું કામ ચાલુ કરે છે. જ્યારે પણ ગોલ બ્લેડર ડિસફંક્શન થઈ જાય કે ગોલ બ્લેડર કામ નથી કરતું, એવા દર્દીઓમાં ઘણી બધી વખત સ્ટોન્સ જોવા મળે છે. અને એને કહેશું આપણે પિત્તાશયની પથરી. હવે પિત્તાશયની પથરી અને કિડનીની પથરી એ બંને ખૂબ જ અલગ અલગ ડિઝીઝ છે કે રોગ છે. જેમ આપણે જાણીએ છીએ કે કિડનીની નાની નાની પથરીઓને કંઈ કરવાની જરૂર નથી હોતી, એમ જ ગોલ સ્ટોન્સ માટે એવું કહેવાય કે પિત્તાશયની પથરી માટે એવું કહેવાય કે એને જેટલું બને તેટલું જલ્દી ટ્રીટમેન્ટની ઇલાજની જરૂર હોય છે જ્યારે પણ એ તકલીફ આપી રહ્યા હોય. પિત્તાશયની પથરીનો જે એમનો સ્પેસિફિકેશન છે કે શું છે, તો કદાચ એમનો એ પણ સાથે સાથે હું જાણકારી આપી દઉં કે શું કામ થાય છે. મોટાભાગના દર્દીઓમાં આનું કોઈ કારણ હોતું નથી, એ સ્પોન્ટેનિયસ જ હોય છે. પણ જસ્ટ આપણા પ્રેક્ષકગણોની કે દર્શક મિત્રોની જાણકારી માટે, પિત્તાશયની પથરી અને પિત્તાશયના રોગો એ નોર્થ ઇન્ડિયામાં પર્ટિક્યુલરલી બહુ જ વધારે ઇન્સિડન્સમાં જોવા મળે છે. કદાચ આપણે ત્યાં એટલા બધા કોમન નથી, પણ એમ છતાં હવે છેલ્લા અમુક સમયમાં જે મારી સર્જિકલ પ્રેક્ટિસ છે કે મારા મેડિકલ પ્રેક્ટિસ છે, એમાં હું ઘણી બધી વખત આ બધા પેશન્ટ્સો વધારે ને વધારે હવે ત્યારે જોઈ રહ્યો છું. હવે અમુક કારણો આઈડેન્ટિફાઈડ પણ છે. એમાંથી કેટલાક કોમન કારણો કહીશ કે પિત્તાશયની પથરી ફિમેલ્સ કે જે લોકો મોર દેન 40 યર્સ છે એ લોકોમાં બહુ કોમનલી જોવા મળે છે. અચ્છા, એટલે તમે એમ કહેવા માંગો પિત્તાશયની પથરી એટલે ફિમેલ અને મેલ્સ, તો ફિમેલમાં વધારે હોય એ તકલીફ? યસ, મેલ્સ કરતા ફિમેલમાં વધારે જોવા મળે છે. બીજું, એ ફિમેલ જ્યારે 40ની ઉપર હોય તેમાં વધારે જોવા મળે છે. ત્રીજું, ફર્ટાઇલ ફિમેલ એટલે કે જે ફિમેલ્સના પ્રેગ્નન્સીનો ફેઝ ચાલુ છે એમાં પણ ગોલ બ્લેડરનું ફંક્શન હેમ્પર થાય છે અને એને કારણે પણ એ પથરી જોવા મળે છે. અને બીજું એક કોમન કારણ કહીશ, કદાચ એ પણ આપણા દર્શક મિત્રોને જાણવું બહુ જરૂરી છે. આપણા સમાજમાં, આપણા સંસ્કૃતિમાં ફાસ્ટિંગ, ઉપવાસ, શ્રાવણ મહિનો કે રમઝાન કે ઈદ, આ બધા તહેવારોમાં લાંબા સમય સુધી, કે જૈનોનું પર્યુષણ છે, લાંબા સમય સુધી વ્યક્તિઓ ઉપવાસ કરે છે, ભૂખ્યા રહે છે કે એમાં પાણી પણ નથી પીતા. આપણા શરીરની રચના એવી રીતે બની છે કે તમારે કોન્સ્ટન્ટલી આંતરડામાં કંઈક ને કંઈક ખોરાક નાખવો જોઈએ. તો જ તમારા શરીરની જે મિકેનિઝમ છે કે તમારો એક બેઝિકલી આપણું શરીર એક મશીન જ છે. એ મશીનને કન્ટિન્યુઅસ તમને ઓઇલિંગ કે વોટ એવર મેનરમાં તમે જે ખોરાક કે એટલીસ્ટ તત્વો અંદર જવા જોઈએ. હવે તમે જ્યારે આટલા લોંગ આવર્સના ફાસ્ટિંગ ભોગવો છો ત્યારે અમુક અંગો બહુ જ કોમનલી અફેક્ટ થાય છે. એમાંથી એક પિત્તાશય છે. એટલે જે પણ ફિમેલ્સ કે જે પણ મેલ્સ આવા લાંબા સમય સુધી ફાસ્ટિંગ કરતા હશે, એવા બધા દર્દીઓમાં અમે પિત્તાશયની પથરીઓના ઇશ્યુઝ વધારે જોઈ રહ્યા છીએ. તો આપણે જ્યારે આ પિત્તાશયની પથરી હોય તો એમાં તમે એમ કહેવા માંગો છો કે ફાસ્ટિંગ બધું અવોઇડ કરવું જોઈએ લોકોએ? યસ. મેં કીધું એમ કે હું કદાચ ધર્મ, સંસ્કૃતિ કે આપણી માન્યતાઓની વિરુદ્ધમાં નથી, પણ મેં કીધું એમ કે જ્યારે પણ તમે તમારા બોડીને ચેલેન્જ કરો છો, બરાબર, કદાચ આપણે ઋષિ મુનિઓના યોગ કે ઘણા બધા ગ્રંથો વાંચેલા છે, તપસ્યાઓ વાંચી છે, ફેક્ટ હશે, તથ્ય હશે, પણ જે સાયન્ટિફિક મેનરમાં કે જે અમારું ભણતર કે અમારી સાયન્ટિફિક નોલેજ કહે છે તેના હિસાબે ફાસ્ટિંગ એ એટલું બધું એડવાઇઝેબલ નથી, બરાબર. કેમ કે મેં કીધું એમ કે જ્યારે પણ શરીરમાં સમયે ખોરાક કે પોષક તત્વો જતા નથી, એ ધીમે ધીમે શરીરને ડેમેજ તો કરે જ છે. હવે તમે કહેશો કે ઘણા બધા લોકો છે તે તો 10 દિવસ 15 દિવસ પાણી પર, દૂધ પર જીવે છે, પણ દરેક વ્યક્તિની શરીરની રચના અલગ અલગ છે. જેમ કોઈ વ્યક્તિ જાડો છે, પાતળો છે, લાંબો છે, ટૂંકો છે, દરેક વ્યક્તિના અંગોની કેપેસિટી અલગ અલગ છે. એટલે મારા કદાચ જે સેન્ટેન્સીસ છે બ્લેન્કેટ કદાચ આપણે પોપ્યુલેશનમાં ડાયરેક્ટલી અપ્લાય નહીં કરી શકીએ, પણ કોઈ બીજા વ્યક્તિને જોઈને આપણે આપણા શરીર પર તે અપ્લાય કરવું એ ખરેખર મૂર્ખામી હશે. આપણા શરીરની શું જરૂરિયાત છે આપણે જાતે જ જાણવી પડે. કોઈ વ્યક્તિ 10 દિવસ ભૂખું રહે છે અને એને કંઈ નથી થતું તો મને પણ કંઈ નહીં થાય, એ બહુ જ ખોટી વાત છે. તમારા શરીરને આઈડેન્ટિફાઈ કરો,
જો તમે એ વસ્તુથી પોસિબલ નથી, આપણા કદાચ ઘરમાં ઘણી વખત એવું જોતા હશું કે ભાઈ મમ્મી ઉપવાસ કરે છે, મમ્મી હું તમને પણ કહે છે કેમ કે નહીં તમે કરું? તો શ્રાવણ મહિનો નથી કરતો, તું સોમવાર નથી કરતો, તું આ બધું ખા કરે છે. એટલે એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ સેમ હોય. મેં કીધું એમ કે આ બધી રીતના હેબિટને કારણે કોઈ પણ અંગોમાં નુકસાન થઈ શકે છે. તો હવે જેને પણ પથરી હોય પિત્તાશયમાં, તો એનો ઈલાજ શું છે? પિત્તાશયની પથરી, મેં કીધું એમ કે એ થોડીક કિડનીના પથરીથી એનો ટ્રીટમેન્ટ અને એના પ્રોટોકોલ્સ અલગ હોય છે. યુઝ્યુઅલી આપણે કિડનીની પથરી હોય તો તેને કદાચ દવાથી પીગાળવાની કે પાણીથી નીકાળવાની આપણે કોશિશ કરતા હોઈએ છીએ. એ જ રીતે પિત્તાશયની પથરી ક્યારેય પણ દવાથી કે ખોરાકથી કે ખોરાકથી બીજી નહીં. કોઈ રીતે પીગળતી નથી. તો એમાં આપણે સર્જરી જ કરવી પડે યસ, એવું છે? એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગતો હતો કે પિત્તાશયનો જે પણ પથરીના જ્યારે રોગ હોય એમાં આપણે સર્જરી જ કરવી પડે, ઓપરેશન દ્વારા જ એને સારું કરવું પડે. હું તમને થોડું સ્ટોપ કરીશ. આપણે જે એસિડિટી વિશે વાત કરી ને, તેમાં એક ક્વેશ્ચન કર્યો છે કે ઠંડુ ખાવાથી એસિડિટી થાય છે? આ સારો ક્વેશ્ચન છે. ચાલો, એટલીસ્ટ લોકો ઇન્વોલ્વ થાય છે આપણા માટે એક નહીં, ઘણા લોકો ઇન્વોલ્વ થયા છે આપણી સાથે. સરસ સરસ સરસ. ચાલો, હવે એસિડિટી યુઝ્યુઅલી ઠંડા કે ગરમ ખોરાક સાથે એટલી બધી સંકળાયેલી નથી. ગરમ કરતા સ્મોકી ફૂડ, સિઝલરનો જમાનો છે, મેં કીધું એમ જંક ફૂડ, બરાબર, સ્મોકી ફૂડ એ તો વધારે આજકાલ રિસ્પોન્સિબલ. લોકોનું એકદમ યસ ફેવરેટ યસ. છે. કેમ કે જ્યારે તમે હોટ કે બહુ જ ગરમ ફૂડ લો છો, હા. સ્મોકી ફૂડ તમે અંદર લો છો, એ તમારી જઠરની દિવાલને ઇરિટેટ કરે છે, એ જઠરનો એસિડ સિક્રેશન્સ વધારી દે છે. બીજું આવશે કદાચ મસાલા અથવા તો તીખું ખાવાનું. યસ, એ પણ કદાચ દરેક વ્યક્તિને ખબર જ હશે કે મસાલા, તેલ, તીખું ખાવાનું. અગેઇન આ બધા જે પણ ખોરાકના ટાઈપ છે એ આપણા જઠરના અંગોને કે જઠરની દિવાલને ઇરિટેટ કરે છે અને એને કારણે પણ ઘણી વખત એસિડિટી વધતી હોય છે. ઠંડુ ખાવાથી પર સે એવી કોઈ એસિડિટી વધતી હોતી નથી. ઓકે, તો આપણે પેલું સ્ટોન ઉપર પથરી પર વાત યસ. કરી રહ્યા હતા તો કે એના અગેન, ઈલાજ માટે. હા, અગેન જો ગોલ સ્ટોન્સ કે પિત્તાશયની પથરીનું જે ટ્રીટમેન્ટ છે તે ઓબ્વિયસલી હંમેશા ઓપરેશન જ છે. થોડીક ઓપરેશન વિશે પણ માહિતી આપવા માંગુ છું, કેમ કે ઓપરેશન કે એટલે બાકી બધા જ પેશન્ટ કે દર્દી જે હોય તે ડરી જાય કે આ ઓપરેશન આવ્યું એટલે વાત પૂરું, બરાબર. પણ આ એક એવું ઓપરેશન છે કે જે વિધાઉટ એની સ્કાર કે વિધાઉટ એની કાપો કરવામાં, કોઈ પણ પેટ પર કે ત્યાં કંઈ કાપો આવતો નથી. એટલે અમે એક ઝીણા એવા હોલમાંથી એને લેપ્રોસ્કોપી, જે કદાચ પણ જાણીતો શબ્દ છે, લેપ્રોસ્કોપી સર્જરી દ્વારા એને તમે આરામથી આ સર્જરી પાર પાડી શકો છો. અને મજાની વાત એ છે કે આ રીતની સર્જરી પછી ખાલી એક જ દિવસમાં પેશન્ટ કમ્પ્લીટલી સારો થઈને પોતાના રૂટીન કામ પર લાગી શકે છે. હવે બીજો આપણી પાસે ક્વેશ્ચન આવ્યો છે કે ફેટી લીવર શું છે? ઓકે, અગેન રિલેટેડ ઓર્ગન જ છે, કદાચ ગોલ બ્લેડરની સાથે સંકળાયેલું જે ઓર્ગન લીવર એટલે કાળજું, આપણે કહીએ ને કે કાળજાનો કટકો. લીવર માટે જસ્ટ અગેન થોડીક બ્રીફ માહિતી આપણા દર્શક મિત્રો માટે જ. આમ તો બધાને ખબર જ છે કે લીવર શું, પણ લીવર એ આપણા શરીરનું પાવર હાઉસ છે. લીવર એક એવું ઓર્ગન છે કે આપણા શરીરના બાકીના બધા જ અંગોને તાકાત પૂરી પાડવાનું કામ કરે છે. અને એટલે જ કદાચ આપણા કહેવતોમાં કે આપણે જે વડીલો છે કે જેને આપણે બહુ બધી વખત કહેતા સાંભળે છે કે મારું કાળજું મજબૂત છે કે મારા કાળજાનો કટકો, બરાબર, એટલે લીવર, બરાબર. લીવર એક એવો ઓર્ગન છે કે જે બરાબર બોડીના સેન્ટરમાં, એટલે કે પેટના બરાબર ઉપરના ભાગમાં, અને એમ કહેવાય કે બોડીના સેન્ટરમાં રહેલું છે. જ્યારે કોઈ દર્દીને મગજની બીમારી છે તો ખાલી મગજ જ ખરાબ થાય, જ્યારે કોઈ પેશન્ટને ખાલી હાર્ટની હોય ત્યારે હાર્ટની જ તકલીફ આપે. પણ જે વ્યક્તિનું લીવર ખરાબ છે તે વ્યક્તિનો હાર્ટ, કિડની, મગજ, ફેફસા બધા જ ઓર્ગનને ખરાબ કરી શકે છે. એટલા માટે લીવર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ફેટી લીવર પણ કદાચ અમે આઈ ડોન્ટ નો કે કદાચ જનરલ પોપ્યુલેશનમાં કેટલોક એ લોકો જાણતા હશે, પણ જેટલા દર્દીઓ અમારી પાસે આવે છે કે મારી મેડિકલ પ્રેક્ટિસમાં જોવા મળે, લગભગ ઘણા બધા લોકોને ફેટી લીવર જાણીતો વર્ડ થઈ ગયો છે. ફેટી લીવરનો મતલબ એવો કે બોડીની જે એક્સેસ ફેટ છે તે લીવરમાં જમા થવી. હવે દરેક વ્યક્તિને જ્યારે પણ તમારું એક્સેસ ફેટ કે જે આપણે ખોરાક લઈએ છીએ તેને કારણે જ્યારે પણ વધારાની ચરબીનો જે જમાવટ થાય તે આઈધર પેટના ભાગમાં, બરાબર, મેલમાં યુઝ્યુઅલી પેટના ભાગમાં થાય અને ફિમેલમાં યુઝ્યુઅલી
ફિમેલમાં યુઝ્યુઅલી પગમાં કે હિપ્સના ભાગમાં થાય કે જે આપણા બોડીનો એક્સેસ ફેટ ત્યાં જમા થાય. સિમિલરલી દરેક વ્યક્તિના લીવરમાં પણ ફેટ એક્સેસ જમા થઈ શકે છે, જેને ફેટી લીવર કહેવાય છે. હવે એના સર્ટેન ગ્રેડ્સ હોય છે. ઘણી વખત ગ્રેડ 1, 2, 3, 4 અને ગ્રેડ 1 ને 2 તો બહુ જ કોમન છે. પણ જેમ જેમ એ ગ્રેડ આગળ વધતા જાય, કોઈક દર્દીઓમાં એ પરમેનન્ટ લીવર ડેમેજ કરી શકે તે હદે પણ આગળ વધી શકે છે. બીજી એક વાત હું કદાચ એડ કરવા માંગુ છું, ડાયાબિટીસવાળા દર્દીઓમાં પણ ફેટી લીવર બહુ જ કોમનલી જોવા મળે છે, કેમ કે એમાં પણ એક્સેસ ફેટનો જમાવટ લીવરમાં થઈ શકે છે. બીજા કોઈ કારણ ખરા ફેટી લીવર માટે? આલ્કોહોલ કે પેશન્ટ? હા, હવે આલ્કોહોલ, તમારે તો અહીંયા ઓપીડીમાં ઘણા એવા પેશન્ટ આવતા હશે ફેટી લીવરના. યસ તો એના રીઝન યસ જો ફેટી ઓબ્વિયસલી આલ્કોહોલથી એઝ સચ ફેટી લીવર થતું હોતું નથી, પણ ફેટી લીવરવાળા પેશન્ટના દર્દીઓ કે જે લોકો આને આલ્કોહોલની હેબિટ છે, એ એક જાતની ડબલ એજેડ સ્વોર્ડ જેવું થઈ જાય કે જે દર્દીઓને ફેટી લીવર પણ છે ને સાથે સાથે આલ્કોહોલની હેબિટ છે, તે દર્દીઓને તો લીવર પરમેનન્ટ ડેમેજ થવાનું કે એ ફેટી લીવરને કારણે જે ડેમેજની જે પ્રોસેસ છે એ બહુ ફાસ્ટ થઈ જાય છે. ઓકે. એટલે ખાલી આલ્કોહોલ લેતા હોય તે લોકોને ફેટી લીવર થવું જરૂરી નથી, પણ ફેટી લીવરવાળા દર્દીઓ જો આલ્કોહોલ કે બીજી કોઈ હેબિટમાં સંકળાયેલા હોય તો એ લોકો માટે બહુ જ ડેન્જરસ સાઇન છે, એ લોકોએ બહુ જ સંભાળી લેવું જોઈએ. અચ્છા, તો હવે જેને ફેટી લીવરનો પ્રોબ્લેમ હોય તો એનો ઈલાજ શું છે? યસ, આ પણ મેં કીધું કદાચ એ માન્યમાં ઘણા બધા દર્દીઓ અમને પૂછતા હોય કે મને ફેટી લીવર છે કે દવા આપો જલ્દી સારો થઈ જાવ, કે જલ્દી મને સારું થઈ જાય. પણ ફેટી લીવરની એઝ સચ કોઈ દવાની કે ટેબ્લેટની જરૂર હોતી નથી. ગ્રેડ 1 અને 2માં તો એવું છે કે જસ્ટ માત્ર તમારી હેબિટ, લાઇફસ્ટાઇલ ચેન્જથી તમે એને રિવર્સ કરી શકો છો. એ કમ્પ્લીટલી લીવર પાછું નોર્મલ થઈ શકે છે. ગ્રેડ 3, 4માં જ્યારે જાય ત્યારે જ કદાચ એ ડેમેજ થવાનું શરૂ થતું હોય છે અને પછી એ કદાચ ઇરિવર્સિબલ સ્ટેજમાં પણ જઈ શકે છે, જેનાથી તમે દવાથી ઈલાજ તમે કરી શકો છો. બીજી દર્શક મિત્રોને જાણકારી આપવા માંગીશ કે આ ફેટી લીવરને કેવી રીતે સમજવું જોઈએ. મોટે ભાગના દર્દીઓમાં કે મોટે ભાગના વ્યક્તિઓમાં ફેટી લીવર એ સોનોગ્રાફી દ્વારા ખબર પડે છે. પણ હવે બીકોઝ ઓફ ટેકનોલોજીને એવા મશીન્સને કારણે જે આપણે ત્યાં સીડ્સ હોસ્પિટલમાં પણ એ મશીન્સ અવેલેબલ છે, જેને કે લીવર ઇલાસ્ટોગ્રાફી કહેવાય, કે એમાંથી લીવરમાં ફેટનું અમાઉન્ટ કેટલું છે એના ઇન્ડેક્સ દ્વારા કે માર્કર દ્વારા તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આપણે કયા સ્ટેજ પર ઊભા છીએ. બરાબર. અહીંયાથી રિવર્સ થઈ શકે એમ છે કે નહીં, અહીંયાથી આગળ વધે છે તો એના માટે શું દવાઓની જરૂર છે. અને અત્યારે અમે એટલી બધી ઇન્ટરનેશનલ લેવલની રિસર્ચ ક્લિનિકલ ટ્રાયલ સાથે પણ સંકળાયેલા છીએ કે આ રીતના ફેટી લીવર થી પીડિત હોય કે ફેટી લીવર હોય તેવા દર્દીઓને આગલા સ્ટેજમાંથી પણ પાછા લઈ જવા માટેની અમુક દવાઓ સાથે અમે લોકો સંકળાયેલા છીએ અને હોપફુલી એનું સારું રિઝલ્ટ આવે અને હોપફુલી અમે એક પ્રૂવ કરી શકીએ કે આ દવાઓ બહુ જ સક્સેસફુલ છે, તો આપણે કદાચ ભવિષ્યમાં એનો પરમેનન્ટ ઇલાજ પણ શોધી શકશું. હવે ડૉક્ટર ધવલે આપણને ફેટી લીવર વિશે ઘણી સારી જાણકારી આપી છે. હવે બીજો એક ક્વેશ્ચન આવ્યો છે આપણી પાસે કે ઓબેસિટીના લીધે શું શું તકલીફ થાય? ઓબેસિટી શું છે? ફેટી લીવર પછી કદાચ બહુ એક્સપેક્ટેડ ક્વેશ્ચન હતો. ઓબેસિટી, આજે તો ઓબેસિટી એટલે એક જાતનો રોગ જ થઈ ગયો છે. દરેક વ્યક્તિને સુંદર તો દેખાવું જ છે, એટલે ઓબ્વિયસલી હું એક્સપેક્ટ કરતો હતો કે કદાચ આ ક્વેશ્ચન આવવાનો જ છે કે ઓબેસિટી. ઘણા બધા ઓબેસિટી પર ક્વેશ્ચન પણ છે. ઓબેસિટી, વેઇટ લોસ માટે શું કરવું છે? કોઈ ડાયટ પ્લાન આપો. યસ, પણ આપણે જે પ્રોબ્લેમ એ છે કે બધા જ વ્યક્તિઓને ઓબેસિટી અવોઇડ કરવું છે, પણ કોઈ હેબિટ ચેન્જ નથી કરવી. બરાબર. જ્યારે મારી પાસે ઘણી વખત દર્દીઓ આવતા હોય છે એને હું કહું કે આટલું કરો, કે એવું બધું નથી કરવું, તમે દવા આપો, બીજી કોઈ પ્રોસિજર કરો, પણ હું ખાવાનું બંધ નહીં કરું, હું એક્સરસાઇઝ નહીં કરીશ, હું વહેલો નહીં ઉઠું, હું રાત્રે મોડો જ સૂઈશ ને હું દરરોજ રાત્રે મોબાઈલ પર રમીશ. હવે ઓબેસિટી એક બહુ મોટો ઇસ્યુ છે. કદાચ પહેલાં આ વેસ્ટર્ન કન્ટ્રીનો રોગ કે વેસ્ટર્ન કન્ટ્રીનો ઇસ્યુ સમજવામાં આવતો હતો, પણ અત્યારે ઇન્ડિયામાં પણ એટલો જ વધતો જાય છે. રીઝન કદાચ આપણે હવે મહેનતવાળા કામમાંથી ઓફિસ વર્કમાં કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલમાં આગળ વધી રહ્યા છીએ. દરેક ડેવલપ કન્ટ્રી એની સાથે સાથે કોઈક ને કોઈ ઇસ્યુ લઈને આવે છે. એમાંથી એક બહુ મોટો ઇસ્યુ છે ઓબેસિટી. યસ, તો એ 100% એક મોટો રોગ છે. થોડુંક ચેન્જીસ છે ઓવરવેટ વર્સિસ ઓબેસિટી. ઓવરવેટનો મતલબ એવો છે કે પેશન્ટને એક્સેસ વેઇટ છે, પણ એને એ વેઇટને કારણે બીજો કોઈ ઇસ્યુ નથી. પણ ઓબેસિટીનો મતલબ એ છે કે પેશન્ટના વધારે પડતા વેઇટને કારણે એ કંઈક ને કંઈક રોગથી મે બી એના
જોઈન્ટના ઇશ્યુઝ છે કે મેટાબોલિક ઇશ્યુઝ છે કે મે બી ડાયાબિટીઝ, મે બી બ્લડ પ્રેશર, આ બધી જ વસ્તુ ઓબેસિટીને કારણે આવી શકે છે. આપણે ઓબેસિટી હોય તો ઓબેસિટીમાં કરવું શું? બેડ્રાટિક સર્જરી જે કહે છે કે ઓબેસિટીમાં એક બેડ્રાટિક સર્જરી પણ કરાવી શકીએ, હા, તો એટલે એ કોના માટે થઈ શકે ને કોના માટે ન થઈ યસ શકે? યસ, એટલે આ કદાચ જેમ મેં કીધું કે પ્રશ્ન આવ્યો છે એટલે બધા ઇઝી આન્સર તો શોધવાના જ છે. હા. એટલે દરેકને કદાચ એવું લાગે કે જે સૌથી સહેલી રીતે છુટકારો મળે તે રસ્તો આપણે લઈ લઈએ. ઓબેસિટી સર્જરી કે બેરિયાટ્રિક સર્જરી બહુ અગેઇન મોટો ટોપિક છે, પણ યસ એ બહુ ઇફેક્ટિવ રસ્તો છે જે વ્યક્તિઓ એમની પૂરેપૂરી એફર્ટ્સ પછી પણ પોતાનું વેઇટ લોસ નથી કરી શકતા. એક ક્વેશ્ચન કર્યો છે આપણને કે તમારું હોસ્પિટલ કઈ જગ્યા ઉપર છે? ના, ઓબ્વિયસલી અમારા ફોન નંબર્સ ને બધું આપણે આ જ્યારે ચેટ કરી રહ્યા છીએ ત્યારે ઓલરેડી ડિસ્પ્લે થઈ જ રહ્યું છે. સિવ્સ હોસ્પિટલ મજૂરા ગેટ એમ તો જાણીતી જ જગ્યા છે અને જાણીતું જ નામ છે, એટલે નેટ પર પણ એમનું ઇઝીલી અવેલેબલ છે. સુરતમાં અમે લોકો કાર્યરત છીએ અને મજૂરા ગેટ ખાતે બરાબર અને તમે સિટીના ગૂગલ સેન્ટરમાં. ઉપર પણ સિવ્સ હોસ્પિટલ સર્ચ કરશો તો તમને એડ્રેસ સાથે બધું મળી જશે. યસ. તો અગેઇન થોડા ટ્રીટમેન્ટ તરફ પાછા આવીએ. ઓબેસિટીની ટ્રીટમેન્ટ કે જે સર્જરીની આપણે વાત કરીએ છીએ કે સર્જરી એક બહુ ઇફેક્ટિવ રસ્તો છે, પણ એ બહુ સિલેક્ટેડ લોકો માટે જ છે. દરેક વ્યક્તિ પર તમે અપ્લાય નહીં કરી શકો. શરૂઆતમાં જેમ કરીએ એમ કે પહેલાં જે આપણે હેબિટ ચેન્જ છે કે એક્સરસાઇઝ છે કે ડાયટ પ્લાન છે એ બધું ફોલો કરવું જ જોઈએ. ઓબેસિટી ઓછું કરવા માટે કોઈ ટેબ્લેટ કે દવા આવતી નથી. આઈ ડોન્ટ નો કે ઘણા બધા પાવડર કે ઘણા બધા નુસ્ખા કે મે બી અલગ અલગ પથીઝમાં બધી રીતના જ અવેલેબલ છે, પણ આઈ એમ વેરી શ્યોર કે જે વ્યક્તિઓ કે જે ઓબેસ દર્દીઓ આ બધી વસ્તુ ટ્રાય કરી હશે એ લોકો પાછા જ પોતાના મેઇન વેટ પર આવી ગયા હશે. જે બેસ્ટ ઇફેક્ટિવ રસ્તો છે તે હંમેશા ડાયટ, એક્સરસાઇઝ અને તમારી દિનચર્યાની હેબિટ જ છે. આની પછી પણ જે વ્યક્તિઓને ઓબેસિટીથી તકલીફ છે, જે લોકોને મેટાબોલિક ઇશ્યુઝ છે, જે લોકોને ઓવરવેટના કારણે બીજી કોઈ પણ સિસ્ટમ અફેક્ટેડ છે, એવા દર્દીઓ માટે બેરિયાટ્રિક સર્જરી કે ઓબેસિટી સર્જરી એ એક વરદાન તરીકે આગળ લઈ શકાય. અચ્છા. અને આ જ વ્યક્તિઓ માટે એ બેરિયાટ્રિક કે ઓબેસિટી સર્જરી ઇન્ડિકેટેડ કહેવાય, જેમાં અલગ અલગ પદ્ધતિ દ્વારા, હવે તો એન્ડોસ્કોપી દ્વારા પણ અમે લોકો બેરિયાટ્રિક સર્જરી કરીએ છીએ, સર્જરી એટલે કે લેપ્રોસ્કોપી દ્વારા પણ અમે કરીએ છીએ. અને આ કોઈ પણ પદ્ધતિ સિલેક્ટ કરી વ્યક્તિને થોડા ફાસ્ટ ટ્રેક પર વેટ લોસ પ્રોગ્રામમાં લઈ અને તેને ઓબેસિટીમાંથી છુટકારો આપી શકાય છે. હવે જે લોકો ઓબેસિટી હોય તો એ લોકોને કયા કયા ડિસીઝ આવી શકે છે, કયા કયા રોગો એ લોકોની બોડીમાં આવી શકે છે? જો આમ મેં જે બ્રીફલી મેં બધા જે કીધા કે મેઇનલી બિકોઝ ઓફ ઓવરવેટ જોઈન્ટ ઇશ્યુઝ બહુ કોમન છે. એની પછી મેટાબોલિક ઇશ્યુઝનો મતલબ એ કે થાઇરોઇડ છે કે કેલ્શિયમની ઉણપ છે કે મેગ્નેશિયમની ઉણપ છે, અમુક એસેન્શિયલ એલિમેન્ટ્સ કે તત્વોની ઉણપ ને બધું થઈ શકે છે. આના સિવાય ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર અને લીવર, આ બધી જ ઓર્ગનને પણ ઓબેસિટી કે એક્સેસ વેટને કારણે અસર થઈ શકે છે, જે આ કોમનલી જોવા મળે છે. અને એટલા માટે જ ઘણા બધા ઓબેસિટી કે જે જાડા લોકો છે એને જ્યારે વેટ લોસ થાય ત્યારે આ બધા મેડિકલ ઇશ્યુઝમાંથી પણ એને છુટકારો મળતો હોય છે. હવે બીજો એક ક્વેશ્ચન, આ ક્વેશ્ચન તો હું તમને કરું છું કે પેટના રોગો માટે આપણે કઈ કઈ તપાસ કરી શકાય છે? ઓકે. આમ મેં ઘણું બધું તો તપાસ લગભગ બધા આજે તો સેલ્ફ તપાસનો પણ બહુ જ ક્રેઝ છે. લોકો જાતે જ પોતાનું બોડી હેલ્થ ચેકઅપ કરાવતા હોય છે. અલગ અલગ પ્રકારના બ્લડ રિપોર્ટ કે સ્કેન્સ કે બધું કરાવી દેતા હોય છે. યુએસજી કરાવે યસ, છે. તો સોનોગ્રાફી બેઝિકલી તો હવે આપણે એ સોનોગ્રાફી પણ ક્યારે ક્યારે કરાવી શકીએ? યસ, હવે સોનોગ્રાફી બેઝિકલી એકદમ નોન ઇન્વેઝિવ કે બહુ સિમ્પલ તપાસ છે. એ કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ કરાવી શકે છે અને એ એક બહુ ઇઝી રસ્તો છે કે તમારા કોઈ નાના મોટા રોગને તમે ઇઝીલી પકડી શકો. એટલે આમ કદાચ હું એમ કહીશ કે આ એક એવી તપાસ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પોતાની પેટની તકલીફ માટે કરાવવી જોઈએ. અધરવાઇઝ ઇન્ડિકેટેડ કેસીસ જો જોવા જાઓ કે જેને પણ મોટી બીમારી છે, ઓબ્વિયસલી કે હવે ઘણા બધા વ્યક્તિ એવું છે કે બ્લાઇન્ડલી જઈને ચાલો મને પેટમાં દુખે જઈને સોનોગ્રાફી કરાવી નાખો, બરાબર, પણ આ એ યોગ્ય રસ્તો નથી. એટલે વારે ઘડીએ સોનોગ્રાફી કરાવવી પણ સારી છે? વારે ઘડીએ સોનોગ્રાફી કરાવવા કરતાં કેવું છે કે એ શું કામ કરાવો છો અને તમારે કયા ઓર્ગન પર આઈડેન્ટિફાઈ કરવું છે તે બહુ જરૂરી છે. મેં તમને કીધું કે પેટ એક બ્લેક બોક્સ છે, એમાં ઓછામાં ઓછા 20 ઓર્ગન આવેલા છે, મેજર ઓર્ગન્સ.
તમે કોઈ વ્યક્તિ પાસે જઈને કે મારા પેટની સોનોગ્રાફી કરી નાખો, પણ તેની ક્લિનિકલ જાણકારી તો જરૂરી છે. યસ. તમે કોઈ બ્લડના રિપોર્ટ કરાવો કે ભાઈ મારો બોડી હેલ્થ ચેક કરી નાખો અને તમે 100 પ્રકારના તપાસ કરાવો, પણ એટલીસ્ટ તમે એને શું ઇન્ટરપ્રિટ કરવું તે પણ જરૂરી છે. એટલે સોનોગ્રાફી મારા હિસાબે એટલું ઇઝી તપાસ છે, પણ હું ફર્મલી બિલીવ કરું છું કે એ ડૉક્ટરની સલાહ વગર કરવું તો નકામું જ છે. કેમ કે તમે એક ટેકનિકલ કામ નથી કરવાનું કે અહીંયા જઈને જસ્ટ અંદર જોઈ લો અને પેટના દુખાવાનું કારણ શોધી કાઢો, એનો કોઈ મતલબ નથી. એને ક્લિનિકલ એસેસમેન્ટ જરૂરી છે. દર્દીને શું સિમ્ટમ્સ છે, શું પ્રોબ્લેમ છે, કયા અંગમાં હોઈ શકે છે અને કયા અંગને ફોકસ કરવાનું છે, એ ઇન્ફોર્મેશન આપવી બહુ જરૂરી છે. અને તો જ તમે કોઈ દર્દીના નિદાન સુધી પહોંચી શકશો. જસ્ટ બ્લાઇન્ડલી કોઈ તપાસ કરીને મતલબ નથી જ. આના સિવાય સિમિલરલી બીજી તપાસ જે પેટને લગતી છે તે છે સીટી સ્કેન કે MRI. અગેન અત્યારે તો કોવિડનો ટાઈમ છે, કદાચ ઘરે ઘરે જાણીતું છે HRCT કંઈ પણ શ્વાસમાં તકલીફ થાય HRCT કરાવી. પણ પેટના સ્કેન એટલા ઇઝી નથી. પેટના સ્કેન કરવા માટે તમારે આઈધર મોઢેથી દવા લેવી પડે, ઇન્જેક્શન્સ લેવા પડે, એના પ્રોપર ફેઝિસ જોવા પડે, તમારે લીવર ફોકસ કરવું છે, આંતરડું ફોકસ કરવું છે, સ્વાદુપિંડ ફોકસ કરવું છે, પિત્તાશય ફોકસ કરવું છે. મેં કીધું કે 20 ઓર્ગન્સ છે મિનિમમ, બરાબર. તો આ ઓર્ગનમાંથી કયા ઓર્ગનને કઈ રીતની તપાસની જરૂર છે એ ક્લિનિકલ જજમેન્ટ વગર મતલબ નથી. એટલે કદાચ અત્યારે તમે જે મને ક્વેશ્ચન પૂછો છો કે આપણે કઈ તપાસ કરી, કદાચ આપણા દર્શક મિત્રોને બિલકુલ મિસગાઈડ કરવા જેવું છે કે આ જઈને આ તપાસ કરાવી લો. હું 100% ફર્મલી બિલીવ કરું છે કે તમારા બોડી પર કોઈ પણ તપાસ ડૉક્ટરની એડવાઇસ વગર કરવી જોઈએ નહીં. કેમ કે તમે એનું ઇન્ટરપ્રિટેશન શું કરશો એ કોઈ પણ વ્યક્તિને ખાલી ટેન્શન જ આપે છે. તમે જસ્ટ ગૂગલમાં સર્ચ કરો કે માથાનો દુખાવો છે ને MRI લખો એટલે સીધું પહેલું કેન્સર જ બહાર આવી જશે. સિમિલરલી પેટના દુખાવા સર્ચ કરશો અને પેટના દુખાવા માટે તમે તપાસ શોધો જશો તો તમે અજીબો ગરીબ જ રોગ લઈને બહાર આવશો. આનો કોઈ મતલબ નથી. એટલે તપાસ માટે હું 100% બહુ સ્ટ્રોંગલી ફર્મલી, કદાચ દર્શક મિત્રોને મારે એ જ રિક્વેસ્ટ કરવી પડે કે તમારા કોઈ પણ ફિઝિશિયન, ડૉક્ટર કે સર્જન સિવાય આ રીતની કોઈ તપાસ હિતાવહ નથી. એનું ઇન્ટરપ્રિટેશન ઊંધું જ હોઈ શકે છે. હવે બીજો એક ક્વેશ્ચન આવ્યો છે આપણી પાસે કે પેટમાં નાભી પાસે એક સ્વેલિંગ જેવું લાગે, ખાંસી ખાય તો બહાર આવે અને પાછો એની જાતે અંદર જતું રહે, તો એ વસ્તુ શું છે? આ બેઝિકલી બધાને અગેન હર્નિયા એટલે કે સારણગાંઠ. આ પણ બહુ જાણીતો વર્ડ જ છે. જનરલ પબ્લિકમાં કે જનરલ પોપ્યુલેશનમાં ઘણા બધા વ્યક્તિઓને ખબર જ હશે. સારણગાંઠ એટલે ખાલી નામ જ ગાંઠ છે, એ કોઈ કેન્સર કે ટ્યુમર કે એવું કોઈ ડરવા જેવી વસ્તુ નથી. આનો મતલબ એવો જ થાય કે આપણા બોડીમાં કે પેટમાં યુઝ્યુઅલી સ્નાયુઓના મલ્ટિપલ લેયર્સ રહેલા હોય છે. હવે આ સ્નાયુના લેયર્સમાં ઘણી વખત નાનો એવો ગેપને કારણે પેટની અંદર રહેવાના માટેના જે અંગો છે તે ત્યાંથી બહાર આવી જાય, એને સારણગાંઠ કહેવાય. હવે એમણે જે ક્વેશ્ચન કર્યો છે, કદાચ એમને જે ઇન્ડિકેશન છે એ છે અમ્બિલિકસ કે નાભી પાસે થતી સારણગાંઠ, કે જે જ્યારે પણ એ વ્યક્તિ પેટમાં સ્ટ્રેન લે કે ખાંસી કરે કે છીંક કરે કે કદાચ સ્ટ્રેનસ એક્ટિવિટી કરે કે બહુ લાંબો સમય ચાલે છે કે ઊભો છે કે બેઠો છે, તો આ બધી જ પ્રોસેસ દરમિયાન પેટના અંદરના પ્રેશર વધી જાય અને એને કારણે આ સ્નાયુનો ડિફેક્ટમાંથી પેટના અંગો આઈધર ચરબી કે આંતરડાનો કંઈક ભાગ એમાંથી બહાર પોપ આઉટ થાય. એને આપણે હર્નિયા કે સારણગાંઠ કહેવાય, જે પેટના કોઈ પણ જગ્યા પર થઈ શકે. એ ખાલી નાભી જ નહીં, નીચેના ઇન્ગ્વાઇનલ રિજન કે નીચેના ભાગમાં જે મેલ્સમાં બહુ કોમન છે, ફિમેલ્સમાં યુઝ્યુઅલી ફ્લેન્ક્સમાં કોમન છે, ફિમેલ્સમાં યુઝ્યુઅલી અમ્બિલિકસમાં કોમન છે. હવે અમ્બિલિકસ આપણે એટલે આ હર્નિયા મેલ્સ ફિમેલ્સ બંનેમાં થઈ શકે, એવું કોઈ પર્ટિક્યુલરલી નહીં. કોઈનામાં બચ્ચામાં પણ થઈ શકે, કેમ કે એ ઘણા બધા જે મેં ડિફેક્ટની વાત કરી એ ઘણી બધી વખત કન્જેનાઇટલ એટલે કે બાય જન્મથી જ આ ડિફેક્ટ હોય. કેમ કે અમ્બિલિકસ નાભી એટલે નાભીથી જ પેશન્ટ કે જ્યારે બાળક જન્મે છે તે માતાના યુટ્રસમાં કે ગર્ભાશયમાં બ્લડ સપ્લાય માટે જોડાયેલું હોય, કે જે એક નેચરલ ડિફેક્ટ છે. જે બાચું મોટું થાય તેમ તેમ ડિફેક્ટ ક્લોઝ થઈ જાય, પણ એટલીસ્ટ 5 થી 10% લોકોમાં એ ડિફેક્ટ નાની એવી રહી જાય કે જે ધીમે ધીમે કરતા મોટી થતી જાય. અને એનું પણ મૂળ કારણ છે કે તમારા બોડીમાં એક્સેસ ચરબી વધવી કે તમારું મોટાપણું વધવું કે ઓબેસિટી વધવી, તો એવા દર્દીઓમાં આ રીતે નાભી પર હર્નિયા કે અમ્બિલિકલ હર્નિયા જોવા મળે છે. ને એ હર્નિયા જોવા મળે તો એનો ઈલાજ શું છે?
હર્નિયા એની સર્જરી કરવી યસ કે યસ યસ medicine થી આવી હર્નિયા જાય? ક્યારેય પણ દવાથી સારું થતું નથી. હર્નિયા એ 100% સર્જિકલ પ્રોબ્લેમ છે અને એને તમારે ઓપરેશનથી જ સરખું કરવું પડે. બરાબર. એના વગર સારું થાય નહીં. નહીં. અને અગેન આ ઓપરેશન અત્યારે એટલું બધું સિમ્પલ છે કે તમે આરામથી લેપ્રોસ્કોપી કે દૂરબીનથી તમે એને કરી શકો છો. એનું ઓપરેશન તાત્કાલિક કરવું જરૂરી છે કે આમ હર્નિયા જ્યાં સુધી બહાર જઈને અટકી ન જાય ત્યાં સુધી તાત્કાલિક ઓપરેશનની જરૂર હોતી નથી, પણ એ ક્યારે અટકશે કોઈ કહી શકતું નથી. એટલે મારી પર્સનલ એડવાઇસ એવી છે કે જો તમારા ઘરમાં કોઈ પ્રસંગ નથી કે બીજી કોઈ અટકાવવાનું કોઈ કારણ નથી તો હર્નિયાને અવોઇડ કરવું જોઈએ નહીં. વહેલી તકે તેને સર્જરી કરો, કેમ કે એ ઇલેક્ટિવ સર્જરી એટલી ઇઝી છે કે 2 કે 3 કલાકમાં પેશન્ટ સારું થઈને કામ પર ચડી જાય છે. પણ જ્યારે આરામ કરવાની પણ નહીં, એવી કોઈ આરામની કંઈ વધારે જરૂર નથી. પણ જ્યારે ઇમરજન્સી કન્ડિશનમાં કે આંતરડું અટકાઈ જાય ત્યારે કરો તો એમાં ગેંગ્રીન થવાના કે ફાટવાના બધા ચાન્સીસ રહેલા હોય અને એ 4 કલાકની રિકવરી 40 દિવસ સુધી પણ જઈ શકે છે. બરાબર છે. હવે બીજો એક ક્વેશ્ચન આવ્યો છે આપણી પાસે કે હિપેટાઇટિસ સી પોઝિટિવમાંથી નેગેટિવ થઈ ગયા બાદ કઈ કાળજી લેવી જોઈએ? હિપેટાઇટિસ સી પોઝિટિવમાંથી પોઝિટિવ થઈ ગયા પછી નેગેટિવ થાય તો શું કાળજી, એમાં શું પ્રિકોશન્સ લેવા જોઈએ? સી હા, હિપેટાઇટિસ સી માટે પણ એક બહુ મારે થોડુંક એટલીસ્ટ જાણકારી આપણા મિત્રોને કે દર્શક ગણોને આપવી જ જોઈએ. હિપેટાઇટિસ બી સી આમ યુઝ્યુઅલી કમળો તો બધાને ખબર જ છે, પણ હિપેટાઇટિસ સી એક એવો રોગ છે જે 1980sથી સરફેસ પર આવ્યો હતો કે જ્યારે આફ્રિકન કન્ટ્રીઝમાં બહુ બધા ત્યાં તમને ખબર છે કે આફ્રિકન કન્ટ્રીઝમાં ઘણા બધા બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ ને કેમ કે ત્યાં ન્યુટ્રિશનલ મેલેરિયા, ડેન્ગ્યુ બધા ઇશ્યુઝ બહુ બધા છે, ત્યાં માલ ન્યુટ્રિશન અને પ્રેગ્નન્સી રિલેટેડ ઇશ્યુઝ ઘણા બધા હતા. એ સમયે ઘણા બધા દર્દીઓને વિધાઉટ ટેસ્ટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવેલા હતા અને ત્યારે જ આ વાયરસ સરફેસ પર આવ્યો. હવે હિપેટાઇટિસ સી એક એવો વાયરસ છે કે જે શોર્ટ લીવરને ડેમેજ કરે અને જે પણ વ્યક્તિને હિપેટાઇટિસ સી હોય એ વ્યક્તિને 100% લીવર સિરોસિસ એટલે પરમેનન્ટલી લીવર ડેમેજ થાય. અને જો એ વ્યક્તિનો વાયરસ ક્લિયર નથી થતો તો એવા વ્યક્તિઓને 100% લીવર કેન્સર થાય જ અમુક વર્ષો પછી. લકીલી કેમ કે સાયન્સે એટલી સારી રીતે પ્રગતિ કરી છે કે 2000 પછીની કે એ દશકામાં એની 100% ક્યોર શોધાઈ ગઈ. એટલે આજે ટેબ્લેટ ફોર્મમાં હિપેટાઇટિસ સીની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. અમુક જ મહિનામાં આ વાયરસ નીલ થઈ જાય છે, કે દેટ મીન્સ કે ઇરેડિકેટ થઈ જાય છે. હિપેટાઇટિસ સીમાંથી છુટકારો મળી જાય છે. અને જો આ વ્યક્તિનું કે દર્દીનું લીવર ડેમેજ નથી થયું તો એ વ્યક્તિ હિપેટાઇટિસ સીની બધી જ આડઅસરોમાંથી 100% મુક્ત છે. એને બીજી કોઈ જ કાળજીની જરૂર નથી, પ્રોવાઇડેડ કે એ વ્યક્તિનું લીવર એટ ધ ટાઈમ ઓફ નીલ હિપેટાઇટિસ સી હેલ્ધી હોવું જોઈએ. પણ જો એ વ્યક્તિ હિપેટાઇટિસ સીના ફેઝમાં પહોંચી ગયો, લીવર સિરોસિસના સ્ટેજમાં પહોંચી ગયું છે, તો એને દર 6 મહિને MRI, બ્લડ રિપોર્ટ્સ, સોનોગ્રાફી એ બધા જ ટેસ્ટ કમ્પલસરી થઈ જાય છે. એને એ વ્યક્તિને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ કે હિપેટોલોજિસ્ટની કન્ટિન્યુઅસ સલાહની જરૂર પડે છે અને બહુ જ રેગ્યુલરલી ડૉક્ટરની જરૂર પડી શકે છે અને બધી જ કાળજીની જરૂર પડી શકે છે. એટલે હિપેટાઇટિસ સી જે પણ વ્યક્તિને છે એની ઈલાજ પછી જો લીવર નોર્મલ છે, બધું ભૂલી જાઓ, કોઈ ટ્રીટમેન્ટ, કોઈ જ પરેજીની જરૂર નથી. હિપેટાઇટિસ સી જો સિરોસિસ સુધી પહોંચી ગયું છે કે લીવર ડેમેજ થઈ ગયું છે તો એને બહુ જ વિજિલન્ટલી બધી જ પરેજીની જરૂર છે. હવે આપણી પાસે બીજો એક ક્વેશ્ચન આવ્યો છે. મારી ઉંમર 45 યર્સની છે, મને ટોયલેટમાં બ્લડ જાય છે, તો શું? યસ, ટોયલેટમાં બ્લડ જવું અગેન એ પણ બહુ જ કોમન છે, કદાચ બધાને ખબર જ હશે. પાઇલ્સ કે હેમરોઇડ્સ કે ફિશર કે હરસ મસા બગંદર, તો આ એક ખૂબ જ કોમન રીઝન છે ટોયલેટના કે મળમાર્ગના વાટે બ્લડિંગ કે રક્તનો સ્ત્રાવ થવો. યુઝ્યુઅલી એમણે જે કીધું કે 45 યર્સની એજ છે એટલે આપણે યુઝ્યુઅલી બીજું કંઈ એક્સપેક્ટ કરતા હોતા નથી, પણ મોટે ભાગે તમારે અગેન આ જસ્ટ ખાલી એક ઉંમર અને પ્લસ એમના સિમ્ટમ્સ પરથી હું કહી શકું કે પાઇલ્સ કે હરસ મસા જેવી આ બીમારી હોઈ શકે. પણ દર્શકોએ જાણવું એ બહુ જરૂરી છે કે જ્યારે પણ આ મોટી ઉંમરમાં કોઈ પણ કારણો વગર પણ બ્લીડિંગ થાય છે તો એટલીસ્ટ એ દર્દીએ એક વખત ડૉક્ટરની તપાસ જરૂરી છે. કારણ
કારણ કે સામાન્ય હેમરોજને કારણે પણ બ્લીડિંગ થાય છે, પણ સિમિલરલી કેન્સરને કારણે પણ બ્લીડિંગ થાય છે. એટલે જે પણ વ્યક્તિને પેઇનલેસ એટલે કે કોઈ પણ જાતના દુઃખ વગર કે દર્દ વગર બ્લીડિંગ થાય એ દર્દીને તો તપાસ બહુ જ જરૂરી છે, કેમ કે એ વ્યક્તિને ગાંઠ, ચાંદુ કે બીજા કોઈ ઇસ્યુ હોવાના પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આ વ્યક્તિએ તો તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. હવે એવું કંઈ થાય પ્રોબ્લેમ, લોહી આવે છે કે આ છે, તો એમાં પણ સર્જરી કરવી જરૂરી છે કે મેડિસિનથી આવી શકે છે આ વસ્તુ? સી અગેન આ બહુ બ્રોડ, યસ અગેન આ બહુ બ્રોડ આન્સર કદાચ મારે આપવો પડશે આમાં. પણ પાઇલ્સ ફિશર એક એવા રોગો છે કે જેના બંને ઇલાજ શક્ય છે. અમુક લેવલ સુધી તે 100% મેડિસિન્સથી તમે સારા કરી શકો છો, પણ એક વખત અમુક લેવલ પછી જો એ વારમ ઘડીએ એનો તકલીફ થતી હોય કે મેડિસિન્સથી કંટ્રોલ ન થઈ શકે તો એવા વ્યક્તિઓને ઓપરેશનની જરૂર પડી શકે છે. યસ. હવે એ પાઇલ્સ ફિશર રિકરન્સ ખરું? યસ, એ પાછું થઈ શકે. થઈ શકે. કેમ કે થયા પછી પણ યસ, એનો ઈલાજ થયા પછી પણ પાછું થઈ શકે. અને એનો મતલબ એ નથી કે ઈલાજ ફેલ થયો, કેમ કે પાઇલ્સ કે હેમરોઇડ્સનો મતલબ એ કે એ જે મળમાર્ગને છેલ્લો ભાગ છે તેની આજુબાજુની નાની જે નસો છે તેનો ફુગાવો થવો, અને એનું કારણ છે કોન્સ્ટિપેશન. જે આપણે કોન્સ્ટિપેશનની આપણે વાત કરી હતી, એ કોન્સ્ટિપેશન વિશે તો કન્ટિન્યુ ક્વેશ્ચન્સ આવી રહ્યા છે કે એનો પરમનન્ટ ઇલાજ આપો કે એ બધું એ આપણે કહી ચૂક્યા છે એકચ્યુઅલી આગળ. ના, એટલે હવે એ કોન્સ્ટિપેશન એક બહુ કોમન રીઝન છે પાઇલ્સ કે હેમરોઇડ્સ. જસ્ટ સાથે સાથે આપણે એની પણ ચર્ચા આપણે લઈ જ લઈએ કે કોન્સ્ટિપેશન એક બહુ કોમન રીઝન છે પાઇલ્સ કે હેમરોઇડ્સ કે હરસ, મસા, ભગંદર બધા જ માટે. અને જે દર્દીઓને હાર્ડ સ્ટૂલ પાસ થાય છે કે આ બહુ જ લાંબા સમયથી કોન્સ્ટિપેશનના પ્રોબ્લેમ હોય તે વ્યક્તિઓને આ રીતની તકલીફ બહુ જ કોમનલી જોવા મળતી હોય છે. અને એટલા માટે જ જો તમે રેધર દેન એની જે સાઈડ ઇફેક્ટ કે જે આ હેમરોઇડ્સને એની ટ્રીટમેન્ટ કરો, સાથે સાથે કોન્સ્ટિપેશનની ટ્રીટમેન્ટ કરશો તો પાછું નહીં થાય. મેં જેમ કીધું એમ કે પાઇલ્સ કે હેમરોઇડ્સનો મતલબ એવો કે જે નાની નાની નસો છે એ ફુગાવો થવો કોન્સ્ટિપેશનને કારણે. હવે એ તો સેંકડોની સંખ્યામાં છે. એટલે ઘણી વખત દર્દીઓ એનો એવો ભાવ હોય છે કે ભાઈ મારી ટ્રીટમેન્ટ કરી, મારું ઓપરેશન કર્યું, પછી પાછું કેમ થયું? તો એનો મતલબ એ નથી કે ટ્રીટમેન્ટ ફેલ થઈ છે, એનો મતલબ એ છે કે આપણા શરીરમાં હજી કારણો મોજૂદ છે. અને જે મેં કીધું કે સૌથી કોમન કારણ તે છે કોન્સ્ટિપેશન. આના સિવાય ઇવન લીવરના રોગો માટેથી પણ કંઈક પેશન્ટને હેમરોઇડ્સ થઈ શકે છે. એટલે જ્યારે રોગ પાછો આવે છે ત્યારે ડૉક્ટર પર કે ટ્રીટમેન્ટ પર શંકા કર્યા વગર એના કારણ શોધવાની કોશિશ કરો, જે ઘણા બધા વ્યક્તિઓ મિસ કરે છે. હવે બીજો એક ક્વેશ્ચન આવ્યો છે. મારી ઉંમર 40 વર્ષની છે, મને ડ્રિંકની હેબિટ છે અને મારું પેટ પણ ફૂલી ગયું છે, તો મારું પેટ ઓછું કરવા માટેની રીત આપો. એ રીત એક જ છે કે ડ્રિંક્સ બંધ કરી દો. બરાબર. એટલે અગેન આપણા દર્દીઓમાં ઘણી બધી વખત એવું હોય કે મને સારો કરી દો પણ એટલીસ્ટ મને ડ્રિંક કરવાની છૂટ આપો. બરાબર. એટલે પેલો એક જોક બી બહુ જાણીતો છે કદાચ, બરાબર, કે ભાઈ ડ્રિંક્સનું શું લેશો એમ કે તો બસ એટલે હું તો આ જ લઈશ એમ. એટલે કદાચ જે પણ વ્યક્તિને આલ્કોહોલની હેબિટ છે અને એની સાઈડ ઇફેક્ટ્સથી પરેશાન છે એ ગમે તે રીતે એક જ રસ્તા શોધતા હશે કે ભાઈ ગમે તેમ કરો, દવા આપો, પણ મારે ડ્રિંક્સ બંધ નથી કરવું. બરાબર. એમને જે સિમ્ટમ્સ કીધા તે હિસાબે તો એમનું લીવર પરમનન્ટલી ડેમેજ થઈ ગયું છે, તો જ પેટનો આટલો બધો ફુલાવો થાય, 100% તેના પેટમાં પાણી ભરાય. બરાબર. એટલે જ્યારે પણ જે વ્યક્તિ આલ્કોહોલના હેબિટમાં ફસાયેલું છે કે જો બહુ હેવી અમાઉન્ટમાં ડ્રિંક કરે છે, એ પેશન્ટનું લીવર એટલું બધું ડેમેજ થાય કે જે આપણા પેટમાં પાણી એબ્ઝોર્બ કરવાની કેપેસિટી છે તે બધી લોસ થઈ જાય, નસો પોળી થઈ જાય, અને એને કારણે આ પેટ ફૂલી જાય, પેટમાં પાણી ભરાય, લોહીની ઉલટીઓ થાય, ઊંઘ આવ્યા કરે, ડ્રાઉઝી રહ્યા કરે. આ બધા જ સિમ્ટમ્સ આ બધા વ્યક્તિઓમાં જોવા મળે છે. અને એમણે જે કીધી કે રીત શું સારા થવાની, તો રીત એક જ છે કે ડ્રિંક્સને 100% પરમનન્ટલી બંધ કરી દો. એના વગર આ રોગ સારો થાય એમ નથી. હવે લોકોમાં એવું પણ હોય ને કે રોજ હવે ડ્રિંક કરવાની હેબિટ હોય તો એ લોકો ડ્રિંક છોડે પણ કેવી રીતે? જો હવે જ્યારે મન હોય તો માળવે જવાય. બરાબર. એટલે તમે જ્યાં સુધી તમારા મગજમાં એ સેટ નથી થતું કે મારે આમાંથી બહાર નીકળવું છે, ત્યાં સુધી કોઈ આમાંથી બહાર નીકળી શકે નહીં. પદ્ધતિઓ તો ઘણી બધી છે. તમે સાયકેટ્રિસ્ટ છે, એમ થાય ને કે રોજનું ડ્રિંક રોજનું કેટલાય માત્રામાં કરે કે જેનાથી એનું લીવર ડેમેજ પણ ન થાય. અને જો હવે અગેન મેં કીધું આ બધી પર્સનલ ચોઇસ છે, પણ જે આલ્કોહોલ કે દારૂ જે છે
એટલે આપણે શું કહેવાય, આપણા ગ્રંથોમાં પણ મદિરા કે અમૃત ને આ બધું એને લેબલ આપવામાં આવેલા છે કે બરાબર કે ભાઈ દેવી દેવતાઓ પણ આ બધી વસ્તુનું સેવન કરતા હતા. પણ હવે કદાચ થોડુંક અગેન આપણે રિયાલિટીમાં આવીએ. ઇન્ડિયા કે ભારત દેશનું એટમોસ્ફિયર આ બધા પ્રોડક્ટ્સ માટે કે ડ્રિંક્સ માટે નથી સારું. બરાબર, કદાચ ઠંડા પ્રદેશમાં તમે જાઓ કે જ્યાં -ડિગ્રીઝમાં ટેમ્પરેચર રહે છે, એવી બધી જગ્યા પર એનું, અને પ્લસ કદાચ એ એથનિસિટી એવી છે કે એ રીતના જીનેટિક ડેવલપમેન્ટ છે કે એ લોકો માટે આલ્કોહોલ લીવર માટે ઇઝીલી પચી શકે છે. ઇન્ડિયા માટે કે આપણું જે એન્વાયરમેન્ટ એટમોસ્ફિયર છે એના માટે આલ્કોહોલ મારા હિસાબે બિલકુલ જ એડવાઇઝેબલ નથી. ઘણા બધા વ્યક્તિઓ પૂછે કે હું તો દિવસનો એક જ ગ્લાસ પીઉં છું કે એક જ પેગ લઉં છું, પણ દરરોજ પીઉં છું. બરાબર. અથવા કોઈ કહે છે હું તો દર મહિને એક જ વખત પીઉં છું, પણ એ મહિને એક વખતમાં 2 બોટલ ખાલી કરતો હોય છે. એટલે દર્દીઓ તો પોતાના પરસેપ્શન જાતે જ ઊભા કરે. નહીં, ઘણીવાર તો ડૉક્ટર પણ પ્રિસ્ક્રાઇબ કરે છે ને કે રોજનું એક ગ્લાસ તમે ડ્રિંક કરો કે એક પેક લો, તમારી હેલ્થ માટે સારું છે. ના, આ બધું અગેન છે ને, મેં કીધું એમ કે ઘણા બધા એવું કે ભાઈ આ કિડનીમાં પથરી થઈ છે, બિયર પીઓ એટલે પથરી નીકળી જશે. હા, રાઈટ. બરાબર. એટલે આવું કોઈ લોજિક હોતું નથી. ખાલી એટલું જ છે કે તમે જ્યારે આ રીતે આલ્કોહોલ ને પ્લસ ડ્રિંક્સ લો છો એને કારણે તમારા બોડીમાં સર્ક્યુલેશનમાં હાઇડ્રેશન વધે છે ને તેને કારણે તમારું યુરિન વધારે પાસ થાય છે. અધરવાઇઝ કોઈ જ આલ્કોહોલ એ એક પણ રોગનો ઈલાજ નથી. એટલે એક ગ્લાસ તો દૂરની વાત છે, એ એક ટીપું પણ નડતરરૂપ બની શકે છે. હવે મેં કીધું એમ કે આ બધી પર્સનલ ચોઇસ છે, કદાચ હું જે ધારું છે તે બધા વ્યક્તિને એક્સેપ્ટ કરવું જરૂરી નથી. બધા પોતપોતાની ચોઇસ છે. અને મેં કીધું એમ બટ એઝ અ ડોક્ટર તમે દર્શકોને કહેશો તો યસ, એટલે જ કહું છું કે ઘણી બધી વખત માણસોને એવું થતું હોય કે ભાઈ આ તો આટલું બધું પીવે છે અને કંઈ નથી થતું, અને પછી મને પણ કંઈ. એટલે અગેન તમે એકબીજા સાથે કમ્પેર નહીં કરી શકો કે ભાઈ આ વ્યક્તિ આટલું બધું કંઈક સેવન કરે છે, એને કંઈ તકલીફ નથી તો મને કંઈ નહીં થાય. પોતાના બોડીને આપણે જાતે જ આઈડેન્ટિફાઈ કરવું પડે. અગેન આપણા ફિઝિયોલોજી કે આપણું જે બોડીનું સ્ટ્રક્ચર એ એટલું બધું ગીચ કે ગુડ સ્ટ્રક્ચર છે કે એને આઈડેન્ટિફાઈ કરવું બહુ ડિફિકલ્ટ છે. એટલે હવે કોઈ વ્યક્તિને એ આલ્કોહોલના સેવનથી કોઈ પ્રોબ્લેમ નથી તો એ એનું બોડી છે. તમારા બોડીને આઈડેન્ટિફાઈ કરો, તમે કઈ જગ્યા પર કમ્ફર્ટેબલ છો. પણ એક વસ્તુ 100% કહીશ કે દરેકની માત્રા લિમિટ હોવી જરૂરી છે. કોઈ પણ વસ્તુનું એક્સેસ સેવન એ તમારા બોડીને 100% ડેમેજ કરી શકે છે. કોઈ વ્યક્તિને એવું છે કે આલ્કોહોલ શૂટ જ નથી કરતો તો તેને 100% એમાંથી છૂટવું જ પડે. એનો બીજો કોઈ ઈલાજ રસ્તો નથી જ. તો ડૉક્ટર ધવલે આપણી સાથે આલ્કોહોલ વિશે ઘણી સારી વાત કરી છે. હવે બીજો એક ક્વેશ્ચન આવ્યો છે, હાઉ ટુ કંટ્રોલ ડાયટ. યસ, કંટ્રોલ ડાયટ, એનો અગેન એ તો ડાયટ ને કેવી રીતે મોડિફાઈ કરો કે એ પણ આપણે આગળ લઈ જશે કે ઓબેસિટીને કંટ્રોલ કરવા માટે શું ડાયટ એ કરવું. તો હું થોડીક જસ્ટ એક બ્રીફ માહિતી આપી દઉં ડાયટમાં કેવી રીતે સિલેક્ટ કરવું કે વોટ ઇઝ અ કમ્પ્લીટ ડાયટ. તો આપણે ડાયટના હંમેશા જે મુખ્ય જે પાર્ટ્સ કહું તો કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન અને એસેન્શિયલ એલિમેન્ટ્સ. તો આપણે દરરોજના જે ખોરાકમાં લેવું જોઈએ તે બધી વસ્તુનો બેલેન્સ રાખવું બહુ જ જરૂરી છે. આ બેલેન્સ જ્યારે ખોરવાય એ જ વ્યક્તિઓને યુઝ્યુઅલી બોડીના સ્ટ્રક્ચર્સમાં એક્સેસ ફેટનો જમા થવો કે પછી એક્સેસ ઓબેસિટી થવી કે વેટ ગેઇન થવું કે પછી વેટ લોસ થવો, આ બધી જ વસ્તુ આમાં સંકળાયેલી હોય છે. ને એટલાને આ દરેક વસ્તુની માત્રા પણ લગભગ ફિક્સ છે. જેમ કે એજ વાઇઝ કે હાઇટ અને વેટ વાઇઝ વ્યક્તિઓને કે કેટલા કેલેરીઝ લેવા, કેટલા અમાઉન્ટમાં પ્રોટીન લેવું, કેટલા અમાઉન્ટમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ લેવું, કયા પ્રકારનું ફેટ લેવું, સેચ્યુરેટેડ છે કે અનસેચ્યુરેટેડ ફેટ છે. આ બધી રીતે આ વસ્તુનું ડાયટ તમે બેલેન્સ કરી શકો છો. બ્રોડ સેન્સમાં કહું તો કાર્બોહાઈડ્રેટ એક એવી વસ્તુ છે કે જેને તમારે અવોઇડ કરવું જોઈએ. હવે કાર્બોહાઈડ્રેટ એટલે શું? તો જે આપણે કદાચ આપણા ઇન્ડિયન ડાયટમાં સૌથી કોમન જે ખોરાક આપણે લઈએ છીએ તે કાર્બોહાઈડ્રેટ રિચ જ ખોરાક લઈએ છીએ. રોટલી, ભાખરી, ભાત, ચામાં ખાંડ, આ બધી જ વસ્તુ ઇઝ વેરી રિચ વિથ ધ કાર્બોહાઈડ્રેટ. એટલે કદાચ કંટ્રોલ કરવાનું ડાયટ માટેની જે એક ક્વેશ્ચન આવેલો છે તે હું કદાચ કહીશ તો બને તેટલું ઇવન પોટેટો જે આપણા માટે કદાચ ડેઈલી સબ્જીમાં યુઝ થતું હશે, બટાકા, બરાબર, આ બધા જ કંદમૂળ, ઓનિયન, આ બધા જ જે મેં નામ લીધા તે બધા રિચ કાર્બોહાઈડ્રેટ્સ છે કે જેમાં બહુ જ વધારે પ્રમાણમાં રહેલું હોય છે. અને જ્યારે તમે આ એક્સેસ અમાઉન્ટમાં લો છો, ફેટ અને પ્રોટીન ઓછું થાય છે ત્યારે જ તમારા શરીરમાં ચરબીનો વધારો થાય છે. એટલા માટે જ
કોઈ પણ બેલેન્સ ડાયટમાં પ્રોટીનનું અમાઉન્ટ સારું હોવું જોઈએ, સેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ સારું હોવું જોઈએ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. સાથે સાથે બધા જ એસેન્શિયલ એલિમેન્ટ્સ જે છે તે બધા અંદર ભરેલા હોવા જોઈએ. અને એસેન્શિયલ એલિમેન્ટ્સ યુઝ્યુઅલી ફ્રૂટ્સ અને કદાચ ડ્રાય ફ્રૂટ્સ, આમાંથી આપણને મેક્સિમમ મળતા હોય છે. હવે બીજો એક ક્વેશ્ચન છે સાહેબ, ઓડકારમાં જમેલું બહાર આવે છે તો કંઈક સલાહ આપશો? યસ, એટલે આ જે મેં કીધું તે આ એક્ઝેક્ટ ક્વેશ્ચન છે, એ છે રિફ્લક્સ ડિઝીઝ. બરાબર, એસિડિટી એ રોગ નથી પણ રિફ્લક્સ એ રોગ છે. એટલે આની કદાચ સલાહ એક જ છે કે તમારે બને તેટલી જલ્દી ડૉક્ટરને બતાવવું જ જોઈએ. આ ભાઈને કે આ વ્યક્તિને એક જ ઇસ્યુ છે કે જ્યારે ઓડકાર સાથે રિફ્લક્સમાં સાથે બહાર આવે એનો મતલબ કે વાલ લૂઝ થાય છે. હવે મોટાભાગના દર્દીઓમાં શું હોય છે કે એ નેચરલી પણ વાલ લૂઝ થાય છે, જેમ જેમ એજ વધતી જાય એ વાલ લૂઝ થઈ શકે. હવે જો એમને કોઈ રોગ નથી, ઓબ્વિયસલી એક વખત ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. પણ જસ્ટ આપણા દર્શક મિત્રો માટે અમુક જાણકારી હું રિફ્લક્સ માટે આપું કે આ રિફ્લક્સ અટકાવવાના બહુ સામાન્ય નુસ્ખાઓ છે. આપણે તો એવી આદત હોય કે ભાઈ દિવસમાં 2-3 જ વાર ખાવું કે 2 જ વાર ખાવું અને હેવી ફૂડ લઈ લેવું. તો હેવી ફૂડ ઓલવેઝ અવોઇડ કરો. બને ત્યાં સુધી રાત્રે તો હેવી ફૂડ નહીં જ લેવું જોઈએ. બને તેટલું ફ્રિકવન્સીમાં મીલ લો કે ખોરાક લો. એનો મતલબ શું કે દર 2-3 કલાકે કંઈક થોડું મોઢામાં નાખો. એટલે તમારે આખા દિવસનું જે ડાયટ છે તેને એટલીસ્ટ દિવસમાં 5 થી 6 વારમાં ડિવાઈડ કરી દો. એટલે એકવાર બેસીને નથી જમવાનું. યસ, એટલે થોડા અમાઉન્ટમાં તમે એને લઈ શકો. તો આ બધા વસ્તુનું જસ્ટ તમે સામાન્ય મોડિફિકેશન તમારી ફૂડ હેબિટમાં તમે કરશો અને તમે આરામથી રિફ્લક્સને અટકાવી શકો. બીજી બધાને આદત છે કે જમે પછી તરત આઈધર સૂઈ જશે અથવા તો આઈધર વોક પર નીકળી જશે. પણ આ બેમાંથી એક પણ વસ્તુ નહીં કરવી જોઈએ. જમ્યા પછી એટલીસ્ટ 20 મિનિટ સુધી સોફા પર કે ખુરશી પર શાંતિથી બેસો, ટીવી જુઓ, વાંચો, વોટેવર. પણ તરત ઊભા થઈને ચાલવાનું કે તરત સૂઈ જવાને કારણે રિફ્લક્સ વધતા હોય છે. ચાલવાને કારણે ઓબ્વિયસલી સૂવાને કારણે તો એક જ છે કે તમારી જે પોઝિશનને કારણે જઠર અને અનળીનું લેવલ એક થઈ ગયું. એટલે જે પણ પેશન્ટ થોડો ઘણો પણ વાલ વીક છે તરત જ રિફ્લક્સ થશે. સિમિલરલી જ્યારે તમે ચાલવાનું ચાલુ કરશો એટલે પેટમાં પ્રેશર વધશે. પેટનો રિફ્લક્સનું એક રીઝન છે અંદર પ્રેશર વધવું, અને એ પ્રેશરને કારણે પણ રિફ્લક્સ વધી શકે છે. અને 20 મિનિટ્સ રાહ જોવાથી એટલીસ્ટ 60 to 70% જઠર ખાલી થઈ જાય. એટલે આપણે જ્યારે પણ જમેલા હોઈએ 20 થી 30 મિનિટમાં આપણું જઠર 60 થી 70% જેવું ખાલી થઈ જાય અને મેક્સિમમ નોર્મલ માણસમાં 45 મિનિટ્સમાં કમ્પ્લીટ ખાલી થઈ જાય. એટલા માટે અમે રિફ્લક્સ ડિઝીઝવાળા પેશન્ટને સલાહ આપતા હોઈએ કે મિનિમમ 1 થી 1.5 કલાક પહેલા સૂવું જોઈએ નહીં અને મિનિમમ 20 મિનિટ સુધી ચાલવું જોઈએ નહીં. સ્ત્રીઓને આદત હોય, હાઉસવાઈફ છે બરાબર, કે જેવું પણ ઘરવાળા જમી લીધું કે બધા સાથે જમી લીધું તરત વાસણ લઈને ઘસવા બેસી જાય કે નીચે બેસીને કામ કરવા માંડે કે કચરા પોતા વાસણ કરવા માંડે. પણ એ હેબિટ ખોટી છે. કદાચ આપણે એટલે જ આજે એક એવી સિસ્ટમમાં છીએ કે બધા ઘરવાળા સાથે જમો છો, એક વખત જમી લો પછી 10-20 મિનિટ સુધી બધા ઘરવાળા સાથે એક ટેબલ પર બેસો, વાતો કરો. એ જ કારણે આપણી સંસ્કૃતિ બની છે કે સાથે બેસવાનો મતલબ શું છે. પણ આજકાલ તો લોકોનું આદત થઈ ગઈ છે ને કે જમતા પણ મોબાઈલ, જમીને પણ બધા ઘરના મેમ્બર્સ મોબાઈલ લઈને જ બેઠા હોય, એકબીજા સાથે વાત કરવાની તો આવતી જ નથી ને. યસ, એટલા માટે એ જ મારો એક પોઈન્ટ હતો કે એટલીસ્ટ આપણે ફેમિલી સાથે ટાઈમ કાઢવો જોઈએ, આખા દિવસની વાતો ડિસ્કસ કરવી જોઈએ. ઇમિડિયેટલી તમે જ્યારે કંઈ પણ આ ખોરાક જમી અને તરત જ કામ પર લાગી જાઓ છો, અગેન એ રિફ્લક્સને આમંત્રણ આપે છે. એટલે ધીસ ઇઝ ધ રીઝન કે આ રીતે રિફ્લક્સને તમે અટકાવી શકો. રાઈટ. પણ જે પણ દર્દીને કદાચ બહુ સિવિયર સિમ્ટમ્સ છે કે બહુ બધી વખત ખોરાક પાછો આવતો હોય એને તો 100% ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ. યસ. હવે હું દર્શકોને કહેવા માંગીશ કે તમારા એક પછી એક દરેક સવાલો મારી પર આવી રહ્યા છે અને હું એક પછી એક ધીરે ધીરે ડૉક્ટર ધવલને પૂછી પણ રહી છું. એટલે થોડી શાંતિ રાખજો અને શાંતિથી બેસજો કેમેરાની સામે. પેન્ક્રિયાઝમાં પથરી હતી, એક ક્વેશ્ચન છે અને તે સર્જરી કરી બહાર કાઢી નાખી, બટ ડેલી પેન્ક્રિયાઝની દવા લેવાની સલાહ ડૉક્ટરે આપી છે. તો આ દવા લાઈફ ટાઈમ લેવી જ પડશે કે બીજું કંઈ ઓપ્શન ખરું? યસ, જો પાછું થોડુંક પહેલાં બેઝિક સમજી લઈએ. પેન્ક્રિયાઝ મેં કદાચ આગળ જો લેટ જોઈન થયા હોય તો ફરી જસ્ટ એક બ્રીફમાં જ ખાલી કહી દઈશ. પેન્ક્રિયાઝ અને પિત્તનો રસ જે છે તે નાના આંતરડામાં જોઈન થઈ અને ખોરાક પચાવવાનું કામ કરે છે. એટલે સ્વાદુપિંડનું જે મુખ્ય કામ છે તે એવો સ્ત્રાવ કે એવો એન્ઝાઇમ્સ બનાવવા જે ખોરાકને કણોને પાચન કરી
તેને એબ્ઝોર્બેબલ ફોર્મમાં લઈ અને આંતરડાની દિવાલમાંથી તેને એબ્ઝોર્બ કરવું. હવે પેન્ક્રિયાઝમાં પથરી થવી કે પેન્ક્રિયાઝનો રોગ થવો એને કારણે જે વ્યક્તિઓને કે દર્દીઓને પ્રોબ્લેમ થાય એ જ છે કે એ જે સ્ત્રાવ કે એન્ઝાઇમ્સ છે તેનું પ્રોડક્શન બંધ થઈ જાય કે ઘટી જાય. હવે પેન્ક્રિયાઝ એક મોટું ઓર્ગન છે, એમાંથી કેટલા % ડેમેજ થયું છે તેના પર આ ક્વેશ્ચનનો આન્સર ડિપેન્ડન્ટ છે. એટલે જ્યારે પણ જે વ્યક્તિ કોમ્પ્લેક્સ ખોરાક ખાય છે, કોમ્પ્લેક્સ એટલે કે પચવામાં કોમ્પ્લેક્સિટી હોય તેવો, દૂધ એ સિમ્પલ ખોરાક કહેવાય, ઈંડા એ સિમ્પલ ખોરાક કહેવાય, પણ પનીર છે કે બીજા કોઈ ફોર્મ ઓફ પ્રોટીન છે તે બધા કોમ્પ્લેક્સ ખોરાક કહેવાય. તો એ કોમ્પ્લેક્સ ખોરાક તમે જ્યારે લો, ચીઝ છે, બટર છે, આ બધા કોમ્પ્લેક્સ ખોરાક કે તેને પચાવવા માટે મહેનત કરવી પડે. અને એ મહેનત એટલે શું કે એ સ્વાદુપિંડના એન્ઝાઇમ્સને ત્યાં લઈ જઈ તેને એનું પાચન કરી અને તેને એબ્ઝોર્બેબલ ફોર્મમાં કન્વર્ટ કરવામાં કરે છે. તો હવે આ વ્યક્તિને કે જ્યારે પણ પેન્ક્રિયાઝનો ઇશ્યુઝ થયો છે, એમાં સ્ટોન બને છે, દેટ મીન્સ કે પેન્ક્રિયાઝ કામ કરતું બંધ થઈ ગયું છે. એના રીઝન બહુ બધા હોઈ શકે. એના રીઝનમાં કદાચ આપણે ઊંડા જવાની જરૂર નથી. વન ઓફ ધ રીઝન ઇઝ આલ્કોહોલ, બરાબર, અને બીજા પણ ઘણા બધા રીઝન છે. પણ જ્યારે પણ રીતે ડેમેજ થાય એટલે એના એન્ઝાઇમ્સ બનવાના બંધ થઈ જાય. પણ ઘણી બધી વખત એવું થાય કે જ્યારે તમે ઓપરેશન કરો એટલે બાકીના પેન્ક્રિયાઝ પાછી એની ફંક્શન લઈ શકે. તો એવા દર્દીઓમાં એન્ઝાઇમ્સ પાછા કામ કરતા થઈ જાય અને એ પચાવવાનું કામ ચાલુ કરી શકે. પણ કોમ્પ્લેક્સ ખોરાક વખતે એ ન પણ કરી શકે. તો એવા દર્દીઓને આ દવાની જરૂર પડે છે. હવે લાઈફ ટાઈમ લેવી કે નહીં એ અગેન કેટલું પેન્ક્રિયાઝ ડેમેજ છે તેના પર છે. જે પણ બહુ સિમ્પલી આપણે જોઈ શકીએ છીએ, કેમ કે જ્યારે પણ પેન્ક્રિયાઝમાં તકલીફ થાય ત્યારે મળમાર્ગમાં તેલ ચાલી જાય છે. જે ઓઇલ કે આપણે ખોરાક લઈએ છીએ એ પચતું નથી એટલે એમને જ બહાર નીકળી જાય છે. તો એવા દર્દીઓને આ દવાની જરૂર પડે છે. એટલા માટે આ દર્દીઓને એજ્યુકેશન બહુ જરૂરી છે કે પેન્ક્રિયાઝમાં જ્યારે પણ કામ નથી કરતું તો પોતાના મોશનને ડેલી જસ્ટ ઓબ્ઝર્વ કરો, તમારા વેટને ઓબ્ઝર્વ કરો. જો વેટ લોસ થાય છે કે મોશનમાં તેલ જાય છે તે સમય પર દવા ચાલુ કરી દો. બાકીનો સમય જ્યારે તમે સિમ્પલ ખોરાક લો છો ત્યારે તમે દવા અવોઇડ કરી શકો. જે વ્યક્તિઓ કે જે દર્દીઓ નોનવેજ લેતા હોય છે તો નોનવેજ સાથે 100% આ દવાની જરૂર પડશે. કોમ્પ્લેક્સ કે હેવી ફૂડ સાથે 100% આ દવાની જરૂર પડશે. પણ તમે ફ્રૂટ્સ કે બીજા કોઈ ફાઇબર્સ ડાયટ લેતા હો ત્યારે દવાની જરૂર પડશે નહીં. એટલે આપણા બોડી મુજબ એજ્યુકેશન લઈ અને પછી આ દવાઓનો તમારે લાઈફ ટાઈમ સાથે રાખવી જરૂરી છે, લેવી જરૂરી નથી. ઓકે. બીજો ક્વેશ્ચન છે, ટ્રીટમેન્ટ ઓફ વિટામિન B12 ડેફિશિયન્સી. વિટામિન B12 હવે તો ઇઝીલી કદાચ ડાયટમાં પણ તમે જસ્ટ ડાયટિશિયનને પણ કન્સલ્ટ કરી કે જસ્ટ ગૂગલમાં ખાલી નાખો કે વિટામિન B12 કન્ટેનિંગ પ્રોડક્ટ્સ કે ફૂડ, તો એ તમને ઇઝીલી મળી જશે. પણ જે પણ વ્યક્તિને વિટામિન B12ની ડેફિશિયન્સી, પહેલાં તમારે શું થાય તે પણ જાણવું બહુ જરૂરી છે. પેટના બહુ બધા પ્રોબ્લેમ્સ વિટામિન B12 ને વિટામિન્સની ડેફિશિયન્સીમાં થઈ શકે છે. કોન્સ્ટિપેશન આપણે વાત કરી તો જે પણ વ્યક્તિને કોન્સ્ટિપેશન કે આ બધા ડિસ્પેપ્ટિક સિમ્ટમ્સ કે પેટમાં ગડબડ કે ગેસ કે આ કે તે થયા કરતું હોય, એને 10 ડોક્ટર્સ બદલશે, 10 જણા પાસે જશે, પણ ખૂબ જ સામાન્ય વિટામિન B12 ની ડેફિશિયન્સી મળશે અને એ વ્યક્તિને પણ આ રીતના સામાન્ય પ્રોબ્લેમ્સ જોવા મળે છે. તો એ પહેલાં નિદાન કરવો જરૂરી છે. બ્લડ તપાસ કરાવો, ઇઝીલી ખબર પડશે. અને જો બહુ સિવિયર ડેફિશિયન્સી છે એટલે કે જો એનું લેવલ બહુ જ ઓછું છે તો એ ઇન્જેક્ટેબલ્સ લેવા પડે છે, જે પણ બહુ સિમ્પલ છે કે વીકલી એક જ ઇન્જેક્શન લેવાનું હોય છે. અને જો એ મીડિયમ રેન્જની ડેફિશિયન્સી છે કે ઓછું છે તો એવા દર્દીઓને માત્ર ઓરલ સપ્લિમેન્ટ્સથી કે દવાથી કે સિરપથી કે પાવડરથી તમે એને પાછું રિગેન કરી શકો છો. હવે બીજો એક ક્વેશ્ચન હું કરીશ કે દર્શકોને છે ને ઘણીવાર બહુ કન્ફ્યુઝિંગ થાય છે કે આપણે જ્યારે પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ કે એન્ડોસ્કોપી કરવાની છે, કોલોનોસ્કોપી કરવાની છે, તો તમે એનો ડિફરન્સ સમજાવજો એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપી વચ્ચે. એન્ડોસ્કોપી પણ અત્યારે એન્ડોસ્કોપી ક્યારે કરી શકાય છે અને કોલોનોસ્કોપી ક્યારે કરી શકાય છે? એટલે એન્ડોસ્કોપી પણ અત્યારે કદાચ ઘણા બધા કે તમારા કોઈકને કોઈ ફેમિલી મેમ્બર્સ કે મિત્રો કે નેબર્સમાં હવે કદાચ આજુબાજુમાં આપણે બહુ જ કોમનલી થતી હવે જોઈ રહ્યા છીએ. સારી વસ્તુ કદાચ એ પણ કહીશ કે હવે આપણો જે પોપ્યુલેશન છે, આપણી જે અત્યારની જનરેશન છે, એ લોકોની ધીમે ધીમે અવેરનેસ, જાણકારી વધતી જાય છે બિકોઝ ઓફ સોશિયલ મીડિયા, બિકોઝ ઓફ આ રીતના લેક્ચર્સ કે મે બી ટોક શોને કારણે. તો એન્ડોસ્કોપી માટે જસ્ટ આપણે ફટાફટ એક બ્રીફ જાણકારી આપણે લઈ લઈએ. એન્ડોસ્કોપીનો મતલબ એવો કે એ મોઢા દ્વારા દૂરબીનથી થતી તપાસ. એક દૂરબીન જે હોય તે એની સાથે લાંબો વાયર હશે કે જેના ટીપ પર લાઇટ અને એનો દૂરબીન હશે, કેમેરો હશે, અને તે ટેકનોલોજીકલ વાયર દ્વારા ટ્રાન્સમિટ થઈ સોફ્ટવેરમાં કન્વર્ટ થઈને ટીવીમાં તમે તેનું લાઈવ પિક્ચર જોઈ શકો.
ખૂબ જ એફિશિયન્ટ અને ખૂબ જ એક્સેલન્ટ મેથડ છે પેટના કોઈ પણ રોગોનો ડાયગ્નોસ કરવા માટે. તો એન્ડોસ્કોપી કે અપર જીઆઈ સ્કોપીનો મતલબ એ જ કે મોઢાથી દૂરબીન ઉતારી અન્નનળી, જઠર અને આંતરડા, નાના આંતરડાના શરૂઆતના 20 થી 30 સેન્ટીમીટર આપણે એનાથી જોઈ શકીએ. સાથે સાથે સ્વાદુપિંડ, પિત્તની નળી અને પિત્તાશયનું પણ આપણે એમાં અસેસમેન્ટ કરી શકીએ. આને કહેવાશે એન્ડોસ્કોપી. કોલોનોસ્કોપીનો મતલબ એવો કે એ પર્ટિક્યુલરલી મોટા આંતરડા માટે થતી જ તપાસ છે કે જેમાં મળમાર્ગથી દૂરબીન અંદર મૂકી આંતરડાની અંદરની દિવાલોને તમે કમ્પ્લીટલી ઓબ્ઝર્વેશન તપાસ કરી શકો. આપણે વાત કરી જેમ કે બ્લીડિંગ, જે વ્યક્તિએ આપણને ક્વેશ્ચનમાં કરેલું કે બ્લીડિંગ થાય છે મળમાર્ગમાં, તો આ વ્યક્તિઓ માટે કોલોનોસ્કોપી એક આઈડિયલ તપાસ કહેવાય. હવે મેં કીધું એમ કે આપણા ઇન્ડિયામાં, ભારત દેશમાં કદાચ એટલા કોમનલી જઠર, નાના આંતરડા, મોટા આંતરડાના કેન્સર જોવા મળતા નથી, પણ હવે અમારી પ્રેક્ટિસમાં અમે ઘણા બધા રૂટીનલી આ બધા રોગો પણ જોઈ રહ્યા છીએ. વેસ્ટર્ન વર્લ્ડમાં કે ડેવલપ કન્ટ્રીઝમાં કે જ્યાં આ રોગોનું કે આના કેન્સરનું પ્રમાણ વધારે છે, એમાં સ્ક્રીનિંગ એન્ડોસ્કોપી અને સ્ક્રીનિંગ કોલોનોસ્કોપી થાય છે. એનો મતલબ શું કે આફ્ટર 40 દરેક વ્યક્તિની દર 10 વર્ષે એક વખત એન્ડોસ્કોપી થવી જરૂરી છે. કદાચ ઇન્ડિયામાં બિકોઝ ઓફ આટલું મોટું પોપ્યુલેશન આવી સ્ક્રીનિંગ પ્રોસિજર્સ શક્ય નથી કે આપણે દરેક વ્યક્તિની 40 વર્ષ પછી એન્ડોસ્કોપી કરીએ, પણ એટલીસ્ટ એની સાથે આપણા પોપ્યુલેશનને એ જાણકારી બહુ જ જરૂરી છે કે જેને પણ સિમ્ટમ હોય કે જેને પણ તકલીફ હોય એ તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરી કે એટલીસ્ટ આમાંથી જે પણ એન્ડોસ્કોપી કે કોલોનોસ્કોપીની જરૂર હોય તે કરાવી તો જોઈએ જ. હવે આપણે થોડી કેન્સર વિશે જનરલ માહિતી આપી દેશો તમે દર્શકોને? યસ, હું પર્ટિક્યુલરલી જેનો સ્પેશિયાલિસ્ટ છું કે હું પેટના કેન્સરના પણ મારા જે ટ્રીટમેન્ટનો મારા સ્પેશિયાલિટીમાં આવે છે, તો હું પેટના કેન્સર વિશે જ થોડી વાત કરીશ કે ઘણા બધા અંગો છે પેટમાં, એબ્ડોમેનમાં, અને દરેક અંગોમાં કેન્સર તો થઈ જ શકે છે. હવે અનફોર્ચ્યુનેટલી કેમ કે પેટના અંગો એટલા બધા હિડન છે કે જે ક્યારે પણ એન્વાયરમેન્ટ કે બહારની સિસ્ટમ સાથે સંકળાયેલા નથી, એટલા માટે જ કદાચ એ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે એના કેન્સરનું બને તેટલું સચોટ અને ટાઈમલી નિદાન કરવું જોઈએ. મોઢાના કેન્સર છે કે ફિમેલ્સમાં જે બ્રેસ્ટ કેન્સર છે કે બીજા કોઈ આપણા એક્સટર્નલ અંગોના કેન્સર છે, તે કોઈ પણ વ્યક્તિને ઇઝીલી દેખાય છે, ખબર પડે છે કે ફીલ થાય છે. પેટના કેન્સર એવા છે કે એ ફીલ કરવું બહુ અઘરું છે. ઘણી બધી વખત પેશન્ટને સિમ્ટમ્સ જ નથી આવતા, અને કેન્સરનો મતલબ જ એવો એ છે એબનોર્મલ ગ્રોથ. બેઝિકલી સેલનો જે કે આપણા જે શરીરના ટિશ્યુ કે સેલ્સ છે એનો એબનોર્મલ ગ્રોથ જ છે, બીજું કંઈ નથી. પણ પેટના અંગોના આ એબનોર્મલ ગ્રોથ કેમ કે એ અંદર છુપાયેલા અંગો છે એ ખબર જ નથી પડતી, અને જ્યાં સુધી એ સ્ટેજ આગળ ન વધે ત્યાં સુધી પેશન્ટને, દર્દીને કોઈ જાતના સિમ્ટમ્સ પણ ઊભા નથી કરતું. એટલા માટે જ આપણા બોડીની વિજિલન્સી આપણા માટે બહુ જ જરૂરી છે. એના માટે એલર્ટ રહેવું બહુ જરૂરી છે કે નાની એવી તકલીફ માટે પણ એટલીસ્ટ પોતાના બોડીને ઇમ્પોર્ટન્સ આપો, એને અવોઇડ નહીં કરો, નિગ્લેક્ટ નહીં કરો. ઘરગથ્થુ ઉપચાર કે નાની મોટી દવાનો ઉપચાર પોસિબલ છે, પણ એટલીસ્ટ જે પણ ઓલ્ડ એજ છે, આપણે જરા ડિવાઈડ કરીએ કે કોને કોને આ બધી રીતની એલર્ટનેસની જરૂર છે, તો જે પણ વ્યક્તિઓ ઓલ્ડ એજ છે, જે પણ વ્યક્તિના ઘરમાં કે એમના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સમાં જેને ઇન્સિડન્સ કેન્સરના થયા છે, એવા દર્દી હોય તો એ અંગો માટે વધારે સજાગ રહેવું જોઈએ. કારણ આજના ટેકનોલોજીના જમાનામાં પેટના રોગો કે પેટના આ રીતના કેન્સરના નિદાન પણ ઇઝીલી શક્ય છે, અને જો આપણે યોગ્ય સ્ટેજમાં કરીએ તો એનો ઈલાજ અને પેશન્ટને સાવ નોર્મલ લાઈફ આપણે આપી શકીએ. પેટના કેન્સરના લક્ષણો કયા કયા છે? કે ભાઈ મેં કીધું એમ કે અનફોર્ચ્યુનેટલી કેમ કે પેટના બધા અંગો એ હિડન ઓર્ગન્સ છે, એટલે મોટા ભાગના પેટના કેન્સરમાં બહુ લેટ સ્ટેજમાં લક્ષણો આવે છે, પણ એઝ સચ બીજા કોમન કેન્સરના કારણે લક્ષણોની જેમ જ વેટ લોસ થવો, ભૂખ નહીં લાગવી, આ મોસ્ટ કોમન કારણો કેન્સરના જોવા મળે છે. બરાબર, વધારે બ્રોડ ખાલી કહીશ કે આવા કોઈ પણ જે કેન્સરના કારણો છે કે તકલીફો છે, તેનું પેટમાં દુખાવો જે થાય કે જસ્ટ આ લોહી નીકળવું, લોહીની ઉલટી થવી, મળમાર્ગમાં બ્લીડિંગ થવું, આ બધા જે લક્ષણો છે તેને નોટિસ કરો, તપાસ કરાવો અને એને નિદાન પરત લઈ જાઓ, ડૉક્ટરને મળો અને ઈલાજ કરાવો.
ડૉક્ટર ધવલે આપણી સાથે આજે ઘણી સારી વાતો કરી છે. ઘણા બધા રોગોનું, કેન્સર વિશેના, પેટના રોગમાં કેવી રીતે કેન્સર થાય છે, કેન્સર થાય તો તેના લક્ષણો શું છે, તેની ટ્રીટમેન્ટ શું છે, તેના વિશે ઘણી સારી માહિતી આપી છે અને એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ. થેન્ક યુ ડૉક્ટર ધવલ કે તમે આજે દર્શકોને સારી એવી માહિતી આપી છે. થેન્ક યુ વેરી મચ. અને જે આપણી ચેનલ છે હંસવાહિની, શૈલેષભાઈ છે, તેમણે આ ઇવેન્ટ મેનેજ કરી તેને હું ખૂબ એમને પણ ધન્યવાદ, થેન્ક યુ અને ધન્યવાદ પણ કહું છું. સાથે આપણને જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે લેવા પાટીદાર સમાજ છે, એમને પણ હું ખૂબ જ અભિનંદન તેમજ ધન્યવાદ આપું છું. અને દરેક દર્શક મિત્રો જે આપણી સાથે જોડાયા છે, જે ક્વેશ્ચન પૂછે છે, જે એક્ટિવલી ઇન્વોલ્વ થયા છે, તેને પણ આપણે ધન્યવાદ કરીએ. અને આવી કોઈ પણ માહિતી માટે હું હંમેશા આપણા સમાજને મદદ કરવા માટે તૈયાર છીએ, હંમેશા તત્પર છીએ. અને હું એ પણ કહી દઈશ કે એક ક્વેશ્ચન હતો મારામાં કે હોસ્પિટલ કઈ જગ્યા ઉપર છે, ડૉક્ટર્સનો ટાઈમ શું છે અને ડૉક્ટરને મળવા માટેનો કોન્ટેક્ટ કેવી રીતે કરવો, તો હું એ પણ જણાવી દઈશ કે સિટ્સ હોસ્પિટલ મજુરા ગેટ ઉપર આવી છે અને તમે ગૂગલ ઉપર સર્ચ મારશો તો તમને ડૉક્ટર્સ કયા ટાઈમ ઉપર મળશે, કયા ડૉક્ટરને બતાવવું છે, એ બધી માહિતી પણ તમને ત્યાં અવેલેબલ મળી જશે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.